ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો બધા? ઓકે, જીપીએસસીનું જે પેપર લેવાયું છે 24મી તારીખે, 22મી તારીખે. થોડું મોડા મૂકું છું સોલ્યુશન, મિત્રો માફ કરજો, અત્યારે એટલી ભાગદોડ છે, ઓફિસ શિફ્ટ કરવાની છે આપણે જ્ઞાન લાઈવની. બરાબર, પેપર બહુ જ સારું હતું, અઘરું પેપર પૂછાયું હતું. જેને પેપર કાઢ્યું છે, હા, ભગવાન સારું કરે એની માટે. ઓકે, ઘણું અઘરું પેપર હતું મિત્રો, કે જે નોર્મલ લોકો વિચારતા હોય, જેવું એક્સપેક્ટ કર્યું હોય એનાથી અઘરું પેપર હતું. અમુક પ્રશ્નો બહુ જ ટ્વિસ્ટેડ હતા, કોન્સેપ્ચ્યુઅલ બેઝ હતા. તમે ક્યારે એવા પ્રશ્નો ક્યાંય પ્રેક્ટિસ કર્યા જ નહીં હોય એવું સમજુ છું. એટલે સારું એવું પેપર હતું. પણ મેથ્સ અને રિઝનિંગમાં જેને બહુ સારી પ્રેક્ટિસ કરી હશે, કોન્સેપ્ટ જેના ક્લિયર હશે, એ સારા એવા માર્ક્સ ખેંચી શકશે. મેથ્સ રિઝનિંગ ભેગા થઈને 50 પ્રશ્નો, એમાંથી 25-30 તો ઇઝીલી પહોંચી શકે એવું હતું. સારી પ્રેક્ટિસ કરી હોય તો 40-45 પહોંચી જવાય. બરાબર, તો શરૂ કરીએ સોલ્યુશન. હું તમને 2 પાર્ટમાં સોલ્યુશન કરાવીશ, કેમ કે શાંતિથી મારે તમને સોલ્યુશન કરાવવું છે. મેથ્સના એક સાથે લઈશું, રિઝનિંગ તમને અલગથી કરાવીશ. બરાબર, તો કરીએ શરૂ. હવે ધ્યાનથી જોજો કેવા કેવા પ્રશ્નો હતા અને કેવી રીતે સોલ્વ કરવાના હતા. હે ને? હેડો તાર કરીએ શરૂ. પહેલો પ્રશ્ન, એક વસ્તુની કિંમતમાં 30% જેટલો વધારો કરવામાં આવે અને ત્યારબાદ તેના પર 10%ના 2 સતત વળતર આપવામાં આવે. કોઈ વસ્તુની કિંમતમાં 30%નો વધારો કરો, પછી 10-10%નો 2 વાર ઘટાડો કરો. તમારે જો એક જ લાઈનમાં પૂરું કરવું હોય તો આ રીતે થઈ શકે. તો અંતે આ વસ્તુની કિંમત કેટલા ટકા વધશે અથવા ઘટશે? તો આપણે માની લઈએ કે પહેલા કિંમત હતી 100 રૂપિયા, તો નવી કિંમત જો 100 કરતાં વધારે આવે તો વધી, 100 કરતાં ઓછી આવે તો ઘટી. એક્ઝેક્ટ આન્સર લાવવું હોય, જો ઓપ્શન થોડા તમે જોશો ને, પોઈન્ટમાં એ છે 5%, 10% ને ઉપરોક્ત પૈકી કોઈ નહીં પણ છે. જો સોલ્વ કરવું હોય તો આ રીતે થાય. 2-3 રસ્તા બતાવું તમને. ધારી લો કિંમત હતી 100, હવે કિંમતમાં 30%નો વધારો કરવો હોય તો જે પણ કિંમત હોય એ 30% વધીને ક્યાં પહોંચી જાય? તો કે 130% પહોંચી જાય. કોઈ પણ વસ્તુની કિંમતમાં 20%નો વધારો કરવો હોય તો 120% પહોંચી જાય. આવું બધું આવડે છે બધાને ભાઈ? 130%, આ તમારી નવી કિંમત થઈ ગઈ. આ નવી કિંમતમાં 10-10%નો 2 વાર ઘટાડો કરવાનો. જો વળતર એટલે ડિસ્કાઉન્ટ આપવું, અને ડિસ્કાઉન્ટ આપવું એટલે કિંમત ઘટાડવી. તો આ જે તમે કિંમત બનાવી 30% વધારીને, એમાં તમે 2 વાર 10% ઘટાડો. તમે 30 વધારી તો 100માં 30 ઉભા 130 લખો છો. 10% ઘટાડવા હોય એટલે 90% કિંમત કરી દેવી. તો ફરી એ કિંમતને તમે 90% કરી દો, આ તમારી નવી કિંમત બની. અને એ કિંમતને પણ 10% ઘટાડવી હોય તો તમે ફરી 90% કરી દો. આ તમારો જવાબ. અને આ જવાબ 100 થી વધારે અથવા 100 થી ઓછો આવશે. બરાબર ભાઈ? ઓકે, જોતા જજો સોલ્યુશન હું કેવી રીતે કરાવું છું ભાઈ. ઓકે, ચલો. હવે જેટલા ઉડતા હોય તમે છેદ ઉડાડી શકો. 1 2 1 2 1 2 3 1 2 અને 3 પોઈન્ટમાં જવાબ તો આવશે. તો નક્કી થઈ ગયું, આ ને આ તો નહીં જ આવે. જવાબ તમારો પોઈન્ટમાં આવશે. બરાબર, કારણ કે નીચે એક તમારો 10 બચવાનો છે. 9 9 81 81 ગુણ્યા 13 એક્ઝેક્ટ લાવવો હોય તો બીજો રસ્તો એ બતાવીશ. 81 ગુણ્યા 13 કરીએ. 3 એકુ 3 8 તરી 24 0 નો 0 1 એકુ 1 8 એકુ 8 3 5 અને 10 105.3 એટલે 5.3 નો વધારો આવો જોઈએ. તો તમારો જવાબ ઉપરોક્ત પૈકી કોઈ નહીં. ઉપરોક્ત પૈકી કોઈ નહીં. યસ રોહનભાઈ, 100% આંદોલનમાં આવીશું. હા, 100%. જ્યારે પણ આંદોલનનું કોઈ પેલું હશે, 100% અમારો સહકાર તમારી સાથે રહેશે. બરાબર, ચિંતા બિલકુલ ના કરશો. હા રોહનભાઈ, અમે હંમેશા તમારા હિતમાં જ છીએ. પણ તરત જ તલવાર લઈને નીકળી ના જવાય. બહુ વિચારીને કરાય જે પણ કરાય. કેમ કે અમુક છોકરાઓને ઘરે બેસીને ખાલી બોલવાનું હોય, પોતે નીકળે જ નહીં બહાર. એમને એવું કે સાહેબ તમે નીકળો ને, ભાઈ તું આવી જા, તારી સાથે હું આવીશ, ચિંતા ના કરીશ. હા, અમને બીક લાગતી જ નથી ભાઈ, કોઈ પણ નહીં. ઠીક છે, આ તમારો જવાબ. બીજો રસ્તો જોઈ લો. બીજો રસ્તો તમારી પાસે શું છે? તમને કીધું હતું કે તમારે 30% ભાવમાં વધારો કરવાનો અને પછી તમારે 10-10%નો ઘટાડો કરવાનો. તમારી કેલ્ક્યુલેશન સ્ટ્રોંગ હોય ને તો આ એક રસ્તો છે. જો ધારી લો કિંમત હતી 100, આના 30% વધારીએ તો 30% 30 થાય. તમારી કિંમત 130 પહોંચી જાય. અને આ કિંમતમાં તમે 2 વાર 10-10% ઘટાડ દો. આના 10% શું થાય? તો કે આના 10% 13 થાય. પહોંચી ગયા તમે 107. 107 ની 170.
તમારી નવી કિંમત બની ગઈ 117. આનાએ 10% ઘટાડીએ તો 11.7 ઘટાડો. હવે તમે ચેક કરો કેટલા આવે, તો પાછળ આવે 3. આમાંથી આપણે બાદ કરીએ તો જો 5, 105.3 નો મતલબ 100 થી તમારી કિંમત કેટલા વધારે છે, તો કે 5.3% વધારે છે. એટલે જવાબ તમારો 5.3% આવે ભાઈ. સમજાય છે? આરામથી સમજાઈશ. જો તમને દરેક સોલ્યુશન ખબર પડે ને એ રીતે કરાઈશ, એટલે ચિંતા બિલકુલ નહીં કરવાની. અને તમે ચેક કરજો કે આન્સર એવું નહોતું કે ના જ આવડે, પણ તમારા કોન્સેપ્ટ ક્લિયર હોય તો આવડી જ જાય. ચલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન. એક બસ કોઈ પણ રોકાણ વિના સરેરાશ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચોક્કસ અંતર કાપે છે અને રોકાણ સાથે તે સમાન અંતર 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. જો સમાન અંતર, હું નથી રોકાતો તો મારી ઝડપ 70ની છે, એનો મતલબ દર કલાકે હું 70 કિલોમીટર પહોંચી જાઉં છું. જો હું રોકાવું તો દર કલાકે 50ની ગતિએ જઈ શકું છું, એટલે 50 કિલોમીટર જઈ શકું છું. એનો મતલબ અમુક અંતર ના જઈ શક્યો કારણ કે વચ્ચે રોકાતા રોકાતા ગયા આપણે ભાઈ. તો તે પ્રતિ કલાકે કેટલો સમય રોકાઈ જશે. હવે જો તમે આનો મતલબ સમજો, હું તમને એવું કહું કે તમારી ઝડપ 70 કિલોમીટર પ્રતિ કલાકની છે, એનો મતલબ એવું કે તમે 1 કલાક પ્રવાસ કરો ને તો તમે 70 કિલોમીટરનું અંતર કાપી શકો મારા વાલા. તો તમે 70 કાપો છો, 1 કલાક ક્યાંય ઊભા નહીં રહો તો. પણ જો તમે ઊભા રહ્યા તો તમારી ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય છે. એનો મતલબ તમે 1 જ કલાક પ્રવાસ કરશો તો તમે હવે 70 નહીં, કેટલા જઈ શકશો? ખાલી 50 કિલોમીટરનું અંતર કાપી શકશો. કેટલું અંતર ઓછું કપાયું? તો કે 20 કિલોમીટર ઓછું કપાયું 1 કલાકમાં. એનો મતલબ શું થયો કે તમે એવો સમય બગાડ્યો. કયો સમય બગાડ્યો? જે સમયમાં તમે 20 કિલોમીટર કાપી શકો છો એ સમય તમે બગાડ્યો. એટલા સમય સુધી તમે ઊભા રહ્યા હશો. તો કેટલા સમય સુધી? તો કે 20 કિલોમીટર ઊભા રહ્યા. શેની સામે? 70 કિલોમીટરની સામે આટલો સમય તમે બગાડ્યો. તો 20નો તમે સમય બગાડ્યો. શેની સામે? 70નો. અમુક કહેશે સાહેબ અહીં તો કિલોમીટર છે. મારા મિત્ર, હું એવું કહેવા માંગુ છું, જેટલા સમયમાં તમે 20 કિલોમીટર કાપી શકો એટલો સમય તમે બગાડ્યો. અને આ સમય જો કિલોમીટર પ્રતિ કલાક, કલાકમાં આવશે ઓપ્શન, જો મિનિટમાં છે, મિનિટમાં ફેરવવા માટે ગુણ્યા 60. એક એક મીંડું કપાઈ ગયું. 6 ગુણ્યા 20 એટલે 120. 120 ભાગ્યા 7 ભાગાકાર કરો. 7 એકુ 7 બચશે 50. 50 ને? હા ભાઈ. 77 49.1 17.1 જેવો આવે ભાઈ. તો 17.1 ઓપ્શન નંબર બી. ઓકે, સમજાય? મજા આવે છે? ખબર પડી રહી છે? બીજો રસ્તો બતાવું. આપણી પાસે તો ઘણા બધા રસ્તા છે જવાબ લાવવાના, ખાલી એક જ રસ્તો નહીં. તમને એવું થયું કે અહીં તો સાહેબ સમયની વાત કરીને તમે તો કિલોમીટરમાં મથ્યા છો, તો સમજો તમને અહીંયા ઝડપનો ગુણોત્તર કેટલો આપ્યો હતો? ઝડપનો ગુણોત્તર 70/50. 0 કાપી નાખીએ તો ઝડપનો ગુણોત્તર 7/5. જો અંતર સમાન હોય, અહીંયા કીધું તું તમે અંતર સમાન કાપો છો અને તમે રોકાઓ છો એટલે તમારી ઝડપ ઘટી જાય છે. તો અંતર સમાન હોય, ઝડપ અને સમયનો ગુણોત્તર વ્યસ્ત હોય. શીખવાડ્યું છે ઘણી વાર શીખવાડ્યું છે. 7/5 જો તમારી ઝડપનો ગુણોત્તર હોય તો તમારો સમય 5/7 હોય. કેટલો સમય બગાડ્યો તમે? 2 ભાગનો સમય બગાડ્યો. શેમાંથી? 7 ભાગમાંથી. તો તમે આટલો સમય દર કલાકે બગાડી રહ્યા છો. દર કલાકે આટલો સમય બગાડ્યો. મિનિટમાં લાવવા માટે ગુણ્યા 60 તો તમારો જવાબ 17.14 મિનિટ જેવો આવી જાય ભાઈ. 17.14 મિનિટ તમારો જવાબ. ખબર પડે છે? સમજાય છે? સરસ છે, મજા આવે છે? મોજ કરો ત્યારે. ઓકે, ચલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન. જો 11 વર્ગ અને 3 ઘાત 3 એ બંને સંખ્યાઓ આના અવયવો હોય. હવે અવયવ એટલે શું? હું તમને પૂછું 36 ના અવયવો લખો. અવયવો અને અવયવી આ બે પ્રકારના કોન્સેપ્ટ હોય જેમાં જનરલી ભૂલ પડતી હોય છે. અવયવ એટલે જે સંખ્યા આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકે. આને કોણ કોણ ભાગી શકે? તો કે 1, 2, 3, 4, 6, 12 આ બધા એના અવયવ કહેવાય. એનો મતલબ તમને એવું કીધું છે કે આ સંખ્યાના અવયવો આ છે. એનો મતલબ આ સંખ્યાને 11 વર્ગ અને 3 ઘાત 3 ભાગી શકે. તો અવયવ એને કહેવાય જ્યારે આપેલી સંખ્યા આને ભાગી શકે. આ બંને આના અવયવ ત્યારે જ હોય જ્યારે
એ ગુણ્યા 4 ની ઘાત 3 ગુણ્યા 6 નો વર્ગ ગુણ્યા 13 ની 11 ઘાત એક્ઝેક્ટલી આ ભાગી શકે. કોણ ભાગી શકે એને? 11 નો વર્ગ અને 3 ની ઘાત 3 એક્ઝેક્ટ ભાગી શકે એને અવયવ કહેવાય. ભાગ પાડવા. યસ. તો જો આ એને એક્ઝેક્ટ ભાગે તો સિમ્પલ. ઉપર 11 નો વર્ગ એટલે 2 વાર 11. ઉપર મારી પાસે 2 વાર 11 હોવા જોઈએ તો 11 11 કપાય. અને નીચે 3 3 3 3 વાર 3 3 3 હોવા જોઈએ તો કપાય. એનો મતલબ એ ઉપર જે ખૂટતું હોય એ હશે. મારે એ શોધવાનો છે. જો આટલું મોડું કેમ આહિરભાઈ? અમારે અત્યારે ઓફિસ શિફ્ટિંગ ચાલે છે ભાઈ. આ તો આજે હું કંઈ પણ કરીને મેનેજ કરવાનો મેં ટ્રાય કરો. હજુ પાર્ટ 2 અમુક દિવસ પછી બનાવીશ કેમ કે શિફ્ટિંગ એ ચાલે છે. હું બહાર જઉં છું થોડા દિવસ માટે. બરાબર? આ બધા પ્રોબ્લેમ બધા ભેગા થઈ ગયા છે ભાઈ. થોડું મેનેજ કરી લેજો પણ સોલ્યુશન કરાવીશ તમને પાક્કું. ઓકે. જો હવે અહીંયા આના વડે નિશેષ ભાગી શકે તો જ એના અવયવ કહેવાય. તો 11 ઉપર છે એટલે ઉપર તો છે જ નહીં 11. 11 મારે 2 વાર જોઈએ. 11 નો વર્ગ એટલે શું થાય? તો કે 11 ગુણ્યા 11. તો 11 11 નથી. એનો મતલબ એના અંદર 11 ગુણ્યા 11 તો હોવું જોઈએ. તો એના અંદર ઓછામાં ઓછા 121 તો હોવા જ જોઈએ ભાઈ. બીજું 3 3 ને 3 કેટલા થાય ભાઈ? 3 3 3 એટલે 27 થાય. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3 વાર મારે 3 આવવા જોઈએ. તો અહીંયા તો ક્યાંય 3 નથી. આમાં 3 ના આવે. જો અહીંયા જુઓ 6 નો વર્ગ થાય 36. 36 એટલે 3 ગુણ્યા 12. 3 ગુણ્યા 12 એટલે 3 ગુણ્યા 4. તો એમાં 2 વાર તગડા તો આવે. જો 4 તરી 12 ગુણ્યા 3 36. 6 નો વર્ગ 36. 2 વાર તગડા આવે. મારે 3 વાર તગડા જોઈએ છે. એનો મતલબ એક તગડો હજુ ખૂટે છે. તો એ પાસે હોય તો જ મેર પડે. તો એની વેલ્યુ કેટલી હોવી જોઈએ? તો કે 11 ગુણ્યા 11 121 ગુણ્યા 3 363 હોવી જોઈએ. 363 તમારો જવાબ ઓપ્શન નંબર બી. તો એની વેલ્યુ તમારી કેટલી હોવી જોઈએ? 363 હોવી જોઈએ. ચલો સમજાય છે બધાને? સિમ્પલ. જે નીચે સંખ્યા આપેલી છે એટલી સંખ્યા ઉપર હોવી જોઈએ. જે નથી એ તમારા એની પાસે હશે. એ તમારા એની પાસે હશે. સમજાય છે બધાને? બધાને સમજાઈ રહ્યું છે ભાઈ? ઓકે ડન છે ભાઈ? અંતર ઊંચાઈ જીએસએસબી માં કોઈ દિવસ નહીં પૂછે ભાઈ. ઓકે ચિંતા ના કરતા. એક સમ્ય સંખ્યાનો છેદ તેના અંશ કરતા 3 જેટલો વધારે છે. જો હવે અંશ અને છેદની વાત થાય છે. ઉપર જે પણ સંખ્યા કોઈ ગુણાકારમાં કોઈ ગુણોત્તરમાં ઉપર જે હોય એ અંશ હોય અને નીચે જે બેઠો હોય એને છેદ કહેવાય. હવે તમને શું કોન્સેપ્ટ કહી રહ્યા છે કે કેવું છે? કોઈ સંખ્યામાં છેદ, આ જે છેદ છે એ અંશ કરતા 3 જેટલો વધારે છે. એટલે જો ઉપર x જેવી સંખ્યા હોય, x હોય, તો નીચે એ સંખ્યા 3 વધારે હોય. આ પ્રકારનો એક અંશ ભાગ્યા છેદ છે. પ્રકાશભાઈ બધા લેક્ચર આવે છે યાર. બધા લેક્ચર લાઈનમાં આવે છે. તમે ઊંઘો છો કે શું ભાઈ? બધા લેક્ચર લેવાય છે સાંજે રેગ્યુલર. બરાબર? ચિંતા ના કરશો. બધું હજુ રેગ્યુલર થઈ જશે. જો એક એક લેક્ચર છે બે બે થઈ જશે. ચિંતા ના કરશો. બહુ લોડ ના લેશો. ચલો. એક સમ્ય સંખ્યાનો છેદ તેના અંશ કરતા 3 જેટલો વધારે છે. જો અંશ 7 જેટલો વધારવામાં આવે, તમે અંશમાં x લીધો, તમે એને 7 વધારો, તમે એને 7 વધારો અને છેદ 1 જેટલો ઘટાડવામાં આવે અને છેદને તમે 1 ઘટાડો તો આ તમારો નવો અંશ છેદ થઈ જાય. તો તે નવી સંખ્યા 3:2 બની જાય છે. ક્રોસ ગુણાકાર કરો, x મળી જાય, નીચે x+3 મળી જાય, તમારો આન્સર આવી જાય. બરાબર? આ ક્રોસ ગુણાકારથી આવી જાય. બીજો રસ્તો બતાવું. ઓપ્શન લઈ લો. તમને એવું કીધું હતું કે અંશ કરતા છેદ 3 વધારે હોવો જોઈએ. અંશ કરતા છેદ કેટલો? 3 વધારે હોવો જોઈએ. તો એવા ઓપ્શન ઉઠાવો. કેમ કે તમારે શોધવાનું શું છે? મૂળ સંખ્યા કઈ હશે? તો મૂળ સંખ્યામાં ઉપર કરતા નીચે 3 વધારે હોવા જોઈએ. તો ઉપર કરતા નીચે 3 વધારે આમાંય છે, ઉપર કરતા નીચે 3 વધારે આમાંય છે અને આમાંય છે. ત્રણેયમાંથી ગમે તે હોઈ શકે. બીજો કોન્સેપ્ટ શું હતો? ભાઈ સ્પેશિયલ બેચ વાની વાત છે પ્રકાશભાઈ. સ્પેશિયલ બેચમાં બધું ચાલે છે યાર. સવારની કમિટમેન્ટ નથી કે 3 થી 4 દિવસ એકાઉન્ટના લેક્ચર્સ આવે જ છે. હો ભાઈ વધારાના તમે કહો તો ના આવે ભાઈ. જે કમિટમેન્ટ છે એ પ્રમાણે ચાલી રહ્યું છે. ઓકે ચલો હવે ડિસ્ટર્બ બીજું ના કરશો ભાઈ. જે સોલ્યુશન કરવું છે એમાં ધ્યાન આપો. અહીંયા જુઓ. હવે બીજી વસ્તુ શું કીધી તમને? 7 ઉમેરો ઉપર અને નીચે એક ઘટાડો તો 3/2 થવું જોઈએ. ચલો અહીંયા 7 ઉમેરો. ઉપર 7 ઉમેરું તો કેટલા થઈ જાય? 15.
અને નીચે 1 ઘટાડું તો કેટલા થઈ જાય 10 અને આને છેદ ઉડાડીએ તો 5 ગુણ્યા 3 ને 5 ગુણ્યા 2 બની ગયું ભાઈ, બની ગયું 3/2. એનો મતલબ આન્સર શું આવે? 8/11. ઓપ્શનથી કરવાનું, ઓપ્શનથી કરવાનું. ખબર પડી બધાને? ઓકે, ઈઝી. ક્રોસ ગુણાકાર કરશો તો પણ તમને x મળી જશે 8. 8 કરતા 3 વધારે 11. 8/11 તમારો જવાબ. આગળ વધીએ. એક હોડીને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ચોક્કસ અંતર કાપતા 6 કલાક અને 30 મિનિટનો સમય લાગે છે. હવે જો હોડી, હવે આ ચેપ્ટર બહુ એક કોન્સેપ્ચ્યુઅલ ચેપ્ટર છે. જેને આવડે એ કરી શકે, ના આવડે એનામાં ગતાગમ જ ના પડે આ ચેપ્ટરમાં. તો હું તમને એવું માનીને ચાલુ છું કે તમને આવડે છે, બરાબર? ઠીક છે. જો હોડી પ્રવાહની વિરુદ્ધ દિશામાં, પ્રવાહની વિરુદ્ધ દિશામાં જ્યારે જતા હોઈએ છીએ તો આપણે શું કહેવાય છે? પ્રવાહની વિરુદ્ધ દિશા, એને ઇંગ્લિશમાં આપણે અપસ્ટ્રીમ કહેતા હોઈએ છીએ, બરાબર? તો પ્રવાહની વિરુદ્ધ દિશા, તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં જે સમય લાગે છે, તો હું સમયને વિરુદ્ધ દિશામાં ટાઈમ ઓફ બી લખી નાખું અને પ્રવાહની દિશામાં એને ટાઈમ ઓફ એ લખી નાખું. પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે ટીબી અને પ્રવાહની દિશામાં જવું એટલે ટીએ. પ્રવાહની વિરુદ્ધ દિશામાં 6.5 કલાક એટલે 6/1/2 લખાય અને પ્રવાહની દિશામાં તેટલું જ અંતર, જો અંતર સમાન, તેટલું જ અંતર કાપતા 3 કલાક લાગે છે તો 3 કલાક. આ બંનેનો મેં ગુણોત્તર કરી નાખ્યો, ટાઈમનો ગુણોત્તર, બરાબર? 6 દુ 12 વત્તા 1 આ 13/2 થાય, જેમ 3. લસા 2 લઈ લઉં તો 2 અહીંયા ગુણાઈ જાય. એનો મતલબ વિરુદ્ધ દિશામાં અને સમાન દિશામાં જે ટાઈમ છે એનો ગુણોત્તર 13/6. ચલો આટલું આવડી ગયું આપણને. હવે યાદ કરો, ટાઈમ અને પ્રવાહની દિશામાં અને વિરુદ્ધ દિશામાં જે ઝડપ હોય એને આપણે એ અને બી લેતા હતા. કોઈને ખબર છે ભાઈ? આ બધું ખબર હોય તો થાય, ને તો ના આવડે. હા, પ્રકાશભાઈ તમે કઈ બેચમાં છો એમ મને કહો એટલે હું તમને કહી દઉં. હો, કઈ બેચમાં છો પ્રકાશભાઈ તમે? એ જેમ બી. આ સમય, તમારે સમયને ઝડપમાં ફેરવવો હોય તો વ્યસ્ત હોય, અંતર સમાન હોય, પહેલા 13 કલાક લાગ્યા પછી 6 કલાક લાગ્યા તો તમારી ઝડપ 6/13 હશે. તો અહીંયા બી એ લખ્યું છે ને, તો અહીંયા બી એ જ લખો. ઘણા બધાના નહીં સમજાય પણ આમાં થોડો ટાઈમ લાગે પ્રેક્ટિસમાં. અને આ ઝડપ કઈ છે? આવા જવાની, વિરુદ્ધ દિશામાં સમાન દિશામાં. એમાંથી મારે હોડી અને પ્રવાહની ઝડપ ઉપર આવવું. મારે શું શોધવું છે? અનુક્રમે હોડીની ઝડપ અને પ્રવાહની ઝડપનો ગુણોત્તર. હોડી અને પ્રવાહની ઝડપ આપણે યુ જેમ વી કહીએ છીએ. મારા વિદ્યાર્થીઓને ખબર હશે, હું શોર્ટકટ હંમેશા કરાવું છું. એ બી થી યુ ઉપર આવવું હોય તો બંનેનો સરવાળો કરો, 13 + 6 એટલે 19. અને વી ઉપર આવવું હોય તો બંનેની બાદ બાકી કરો, બંનેની બાદ બાકી એટલે કેટલા થશે? 7. તમારો જવાબ 19/7. પૂરું થઈ ગયું. 19/7 પૂરું થઈ ગયું ભાઈ. પ્રકાશભાઈ કઈ બેચમાં છો ભાઈ કહેજો. હો, અલ્યા એનટીપીસી મારા ભાઈ, બેચ ક્યારની પૂરી થઈ ગઈ. પ્રકાશભાઈ મને ફોન કરજો શું બાકી છે, બરાબર? હો પ્રકાશભાઈ, ખાસ હમણાં લેક્ચર પછી મને ફોન કરો અથવા વોટ્સએપ કરી દો કયો ટોપિક બાકી છે. બધું પૂરું થઈ ગયું ભાઈ. કમોન યાર પ્રકાશભાઈ, શું કરો છો યાર? એનટીપીસીની તો પરીક્ષા લેવાઈ ગઈ, મોક ટેસ્ટ લેવાઈ ગયા, આખો સિલેબસ પૂરો થઈ ગયો છે, ચેક કરી લો. ઓકે, તો અહીંયા શોર્ટકટ શું હતું સમજજો. કેવું શોર્ટકટ હતું? સમયનો ગુણોત્તર હતો 13/6, તો ડાયરેક્ટલી આનો સરવાળો 19 અને આની બાદ બાકી 7, આટલું જ કરવાનું હતું. આટલા સ્ટેપમાં આન્સર આવતો હતો. બોલો હવે તમે કહો અઘરો હતો? નતો અઘરો. 19/7 બિલકુલ અઘરો નહોતો. તમને કોન્સેપ્ટ આવડતો હોય તો થઈ જાય, તમને કોન્સેપ્ટ આવડતો હોય તો થઈ જાય, બિલકુલ અઘરો નહોતો. આગળ વધુ, ચલો. ઓકે, તો આ નવી જે લાઈવ બેચીસ છે, ઠીક છે, એમાં તમે એડમિશન જો લેવા માંગો તો અત્યારે એડમિશન ઓપન છે. ક્લાસ 3 બેચ, પીએસઆઈ બેચ, કોન્સ્ટેબલ બેચ, હેડ ક્લર્ક બેચ, પેટા હિસાબનીશ. ઓકે, બધાની ડિટેલ્સ તમે ચેક કરી લેજો. હવે આખી બેચ વિથ મટીરિયલ શરૂ કરી છે આપણે આપવાની. મટીરિયલ સાથે તમારા ઘરે આવી જશે. મેરિટ હર્ષદભાઈ 150 આજુબાજુ અટકવું જોઈએ, આઈ થિંક સો. ભાગ્યરાજભાઈ પિન ચોટી ગઈ ભાઈ તમારી ક્યાંક? ચલો ત્યારે આગળ વધીએ. પિઝાની કિંમત તેની ત્રિજ્યાના વર્ગ સાથે સમપ્રમાણમાં છે. પિઝાની કિંમત, કિંમત એટલે હું પ્રાઇસ લખું તો પ્રાઇસ ઓફ પિઝા, સમપ્રમાણ એટલે સીધો સંબંધ. આ રીતે લખતા હતા, સમપ્રમાણ કહેવાય ને. સમપ્રમાણ છે શેની સાથે?
ત્રિજ્યાના વર્ગની સાથે, ભાઈ આ પીઝા ગોળ હોય કે નહીં, તો એની જે ત્રિજ્યા છે, ત્રિજ્યાને આપણે શું કહીએ, આર કહીએ. તો એની જે ત્રિજ્યા છે ને, ધારી લો પીઝાની ત્રિજ્યા આર છે, તો એનો ભાવ જે ત્રિજ્યા છે એના વર્ગના સમપ્રમાણમાં છે. આને કહેવાય પીઝાના વર્ગના સમપ્રમાણમાં હોવું. તો આપણે જો આ તમારે કાઢવું હોય ને ત્યાં ઇક્વલ કરવું હોય તો તમારે એક કોન્સ્ટન્ટ ગુણાકાર કરવો પડે કે પ્રાઇસ બરાબર x ગુણ્યા આર નો વર્ગ. આ x તમારો એક કોન્સ્ટન્ટ સંખ્યા છે જે ક્યારે બદલાશે નહીં. ઓકે, આગળ વાંચો. જો 6 ઇંચ ત્રિજ્યાના પીઝાની કિંમત 800 રૂપિયા, જો તમને આપી દીધી એક કિંમત અને એક પીઝાની સાઈઝે આપી દીધી, 6 ઇંચનો હોય 800 રૂપિયા, તો પ્રાઇસ જો તમે 800 ચૂકવો ત્યારે આર જે છે તમારી ત્રિજ્યા છે એ 6 નો વર્ગ 36 હોય, તો એની સાથે x તમારી કોન્સ્ટન્ટ સંખ્યા મળી જાય. 36 તમે નીચે લઈ લો તો નક્કી થઈ ગયું કે આ x જે કોન્સ્ટન્ટ સંખ્યા છે એ તમારા 800 ભાગ્યા 36 હશે. જેટલું ઉડે ઉડાડી શકો, ના ઉડાડો છેલ્લે રાખજો, કોઈ વાંધો નહીં. આગળ વધીએ. જો 11 ઇંચના પીઝાની કિંમત નજીકની પૂર્ણાંક સંખ્યામાં કેટલી હશે? તમારે 11 ઇંચનો પીઝા હોય તો એની કિંમત કેટલી? તો કિંમત બરાબર x ગુણ્યા આર નો વર્ગ હોય. હવે તમે x ફિક્સ કરી નાખ્યું, કેટલું? તો કે 800 ભાગ્યા 36, અને આર નો વર્ગ એટલે 11 ગુણ્યા 11 ઇંચનો પીઝા. અને તમને કીધું છે અપ્રોક્સિમેટ જવાબ ચાલશે. તમને અપ્રોક્સિમેટ જવાબ ચાલશે એટલે આપણે જેટલા ઉડતા હોય છેદ ઉડાડીએ. ચલો 4 ગુણ્યા 9, 4 ગુણ્યા 2, આ 200 આવ્યું. બરાબર, તો 9 થી ભાગીએ અને જવાબ મારે મેચ કરવો હોય તો અપ્રોક્સિમેટ ટ્રાય કરી લઈએ આપણે, કોઈ વાંધો નહીં. તો આપણે એક કામ કરીએ, આને હું 10 માની લઉં. ધારો કે આને 10 માની લઉં તો આ એક એક કપાઈ જાય. મેં આને વધારે કર્યો, હું 10 વડે ભાગું છું, એનો મતલબ મારો જવાબ નાનો આવશે, એના કરતાં મારે મોટો ટીક કરવાનો. 11 ગુણ્યા 11 121 અને ગુણ્યા 20 કરો એટલે 2420. આના કરતાં ઊંચો જવાબ ટીક કરવો પડે. 2420 કરતાં ઊંચો અપ્રોક્સિમેટલી તો આ. જો તમારે આમ તો જોવા જઈએ ખાસો દૂર લાગે છે કારણ કે મેં સંખ્યા થોડી બદલી છે. તમારે એક્ઝેક્ટ લાવવો હોય તો તમને એક્ઝેક્ટ લાઈને પણ બતાવું. જો તમારે એક્ઝેક્ટ લાવવો હોય તો હું તમને એક્ઝેક્ટ લઈને પણ બતાવું. હા હસમુખભાઈ, વિદ્યાર્થીના પૈસાથી અમે જલસા કરીએ છીએ ભાઈ. હા, યસ. ઓકે, શોર્ટકટ ટેકનિક નથી આના અંદર ભાવેશભાઈ, આમાં શોર્ટકટ ટેકનિક નથી, એમ કોન્સેપ્ટ જ એવો છે. જો તમારે આમાં સમય બચાવવો હોય તો તમે આવું કરી શકતા હતા કે તમને થોડો કોન્સેપ્ટ આઈડિયા આવી ગયો કે પ્રાઇસ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ, પ્રાઇસ જે છે, જે ભાવ છે એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે આરના વર્ગ કરતા. તો પ્રાઇસ તમને પહેલા 800 આપી હતી, તો એ x ગુણ્યા પેલા કેટલા હતા 36, તો તમને x બરાબર 800 ભાગ્યા 36 મળી ગયું. બસ હવે જ્યારે 11 ઇંચનો પીઝા હોય તો પ્રાઇસ બરાબર 800 ભાગ્યા 36 x ની વેલ્યુ અને ગુણ્યા 121. તમારે આટલું કરવાનું છે અને એક્ઝેક્ટ આન્સર લાવો છે. જો 4 ગુણ્યા 9 અને 4 ગુણ્યા 200, 200 ગુણ્યા 121 કરીએ તો 2 4 2 0 0, 9 થી કાપો. 9 2 18 બચે છે 62, 9 7 63, 9 6 54, 54 બચે છે 80, 9 9 81, તો 9 8 72 બચે છે 8, 268 અને પાછળ બચશે 80 જેવું પાછું, એટલે 2688 જેવો આન્સર જો તમારો 2688 આવી ગયો. એક્ઝેક્ટ જોઈ લો, 2688 છે, 2688 અપ્રોક્સિમેટલી થઈ ગયું મેચ ભાઈ. ઠીક છે, ચલો આગળ વધીએ. ચલો નેક્સ્ટ ભાઈ, શાંતિથી જે અત્યારે હું તમને સમજાવું છું એના પર ફોકસ કરો. આર નો વર્ગ છે એટલે 36 વર્ગ નો થાય ના, 36 ના થાય ને, કેમ કે 6 હતું ને. કેમ ભૂલ થઈ? જો અહીંયા તમને 6 આપ્યું હતું, તો 6 નો વર્ગ કરીએ તો 36 થાય ને. 36 નો વર્ગ નહીં, 6 નો વર્ગ કરવો પડે ને. ડીએસ ઘડવી ખબર પડી. ચલો એક ગોળાકાર દડામાંથી, ચલો એક ગોળાકાર દડો છે, આવું ગોળાકાર, બે સરખા ભાગ બનાવવામાં આવે એટલે વચ્ચેથી કાપી નાખો તો બે ભાગ થઈ જાય. તો એક ભાગ કેવો દેખાશે? આ પ્રકારનો દેખાશે. આને કહેવાય અર્ધ ગોળાકાર કહીએ આપણે. શું કહીએ? અર્ધ ગોળાકાર. બરાબર, ઓકે. દરેક ભાગની વક્ર સપાટી, આને વક્ર સપાટી એટલે ખાલી આ ઉપરની સપાટી.
વક્ર સપાટી એટલે ખાલી બહારની સપાટી, એમાં નીચેની સપાટી ના લેવાય, એને વક્ર સપાટી કહેવાય. આખા ગોળાની વક્ર સપાટી હોય 4πr². મારે આની બહાર કલર કરવો હોય તો 4πr², આટલો મારે કલર જોઈએ. જો મારે અડધો ગોળાકાર કલર કરવો હોય તો આના અડધા કેટલું ક્ષેત્રફળ હોય વક્ર સપાટીનું, તો કે 2πr². આ બધું તમને ખબર હોવી જોઈએ. ચલો, દરેક ભાગની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એનો મતલબ આ વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ છે 2πr², એ તમને 56.57 આપેલું છે અપ્રોક્સિમેટ ચોરસ સેન્ટીમીટર. તો તે ગોળાકાર દડાનું ઘનફળ કેટલું? આખા ગોળાકારનું ઘનફળ થાય 4/3πr³. તો તમને એવું જ કીધું છે, જો ગોળાકાર દડાનું ઘનફળ એટલે આખે ગોળાકાર દડાનું ઘનફળ જ શોધવું છે. તો અહીંથી તમને આર મળી જાય, આર તમે અહીંયા મૂકી દો એટલે તમારો જવાબ આવી જાય. હા, જીએસમાં આટલું ટફ નહીં આવે કામિની બેન, સહેલું આવશે. ઓકે, જીએસમાં તમારા સબ્જેક્ટ જે આવે એ વધારે થોડા કોમ્પ્લેક્સ પૂછાય. આ તો જીપીએસસી હતું, આમાં 50 માર્કનો વેટેજ છે મેથ્સ રિઝનિંગનો, એટલે અઘરું પૂછાય. અને જીપીએસસી 1-2 સિવાય કોઈ પણ સ્ટેટ ગવર્મેન્ટમાં આનાથી અઘરું પેપર ના આવે. ચલો, હવે અહીંયા r² શોધી નાખું તો નીચે 56.57 ભાગ્યા 2 આવશે નીચે, અને ગુણ્યા પાઈની વેલ્યુ અહીંયા બ્રેકેટમાં કીધી છે કે પાઈ કેટલા લેવાના, 3.14 જેવું લો. તો આપણે આશરે ટ્રાય કરીએ, બરાબર. ચલો, આશરે આ 3 જેવું માની લઉં, આ 3 થી કાપ્યા આપણે, 3 ના ઘડિયામાં 56 જેવું હતો, 3 એકુ 3 ને 26 બચ્યું તો 19 લઈ લઈએ. ચલો, અને 2 વડે ભાગીએ તો 2 ગુણ્યા 9, બરાબર, 9 દુ 18 જેવું થાય. તો આ 9.5 પર r નો વર્ગ 9.5 ના અપ્રોક્સિમેટ 9 કરી દઈએ તો r બરાબર કેટલા થઈ જાય, તો r બરાબર 3. તમારી ત્રિજ્યા આવી ગઈ 3. હવે શું શોધવું છે, તો કે ગોળાકાર દડાનું ઘનફળ. ઘનફળ કેટલું, 4/3 πr³. પાય તમે 22/7 લો તો પણ એટલો ફરક નહીં પડે. અને r નો ઘન એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, આવું કંઈક કરવું પડે. આ 3 3 એક તો કપાઈ જાય, પછી 3 3 9, 9 ચોક 36, 36 ગુણ્યા 22, 36 ગુણ્યા 20 720, અને 36 ગુણ્યા 2 72 બીજા ઉમેરું તો 792, અને ભાગ્યા 7. 7 વડે ભાગ પાડો તો 7 એકુ 7, 7 એકુ 7 બચશે 22, 7 તરી 21, પછી બચશે 1, 7 એકુ 7, 113.1 વાળો જવાબ, જો અપ્રોક્સિમેટ 113.1 જેવો. થોડી કેલ્ક્યુલેશન લાંબી છે, કારણ જીપીએસસી છે, પેપરમાં ટાઈમ વધારે હોય છે. પેપરમાં ટાઈમ વધારે છે એટલે તમે એક્સપેક્ટ કરી શકો કે પ્રશ્ન થોડા અઘરા પૂછાશે, થોડા લેન્ધી પૂછા. અઘરા તો નથી, થોડા વેલ્યુ એવી આપી રહ્યા છે કે એ લોકો થોડી કેલ્ક્યુલેશન વધી રહી છે તમારી. 3.14 લેવાના તોય ચાલે, અહીંયા તમે 22/7 લેશો તોય ચાલે, અહીંયા 22/7 લાવો તો એટલો ફરક ના પડે, કારણ કે 22/7 ને ભાગાકાર કરો તો એ 3.14 જેટલા જ થાય અપ્રોક્સિમેટ. જે ઈઝી પડે લઈ લેવાનું. સમજ્યા? વધી આગળ. અને આ વિડીયો આપણે રહેવાનો છે યુટ્યુબમાં, તમે વારંવાર જોઈ શકશો, કેમ કે અત્યારે હું રિપીટ નહીં કરું, આખું રિપીટ કરવા જઈશ તો મેર જ નહીં પડે. એબીસીડી એક સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણ ખબર છે પેલા બધાને? કોને સમલંબ ચતુષ્કોણ કહેવાય? હે, સમલંબ ચતુષ્કોણ, એને ઇંગ્લિશમાં કહેવાય ટ્રેપીઝિયમ. એટલે જ્યારે એવા ચતુષ્કોણ એટલે જેની 4 બાજુ હોય, એમાં એક સામસામેની બાજુ સમાંતર હોય અને બીજી સમાંતર ના હોય, આને કહેવાય સમલંબ ચતુષ્કોણ. બરાબર છે? ઓકે. જેમાં એબી અને સીડી પેરેલલ છે, સમાંતર છે, તો આ એબી હોય તો આ સીડી હોય, આને કહેવાય સમલંબ ચતુષ્કોણ. અને એડી ઇઝ પેરેલલ, પરપેન્ડિક્યુલર. પરપેન્ડિક્યુલર એટલે 90 અંશનો ખૂણો બનાવે છે. એડી અને ડીસી, તો એડી, તો એ ડી અહીંયા આવવો જોઈએ તો અહીંયા સી મેળ પડે, તો અહીંયા ડી મૂકી દો, અહીંયા સી મૂકી દો, તો એબીસીડી બની ગયા. હવે એડી 90 અંશનો ખૂણો બનાવે, એનો મતલબ ફિગર તમારો કેવું બદલાઈ ગયું, ધ્યાન રાખજો. બનાવતા જવું પડે, પછી બદલવા જવું પડે. જો પહેલા તમને કીધું એડી, આ તમારો એડી બનાવી દીધો, અહીંયા 90 નો ખૂણો બને. આ બંને બાજુ સમાંતર હોય, બીજી સમાંતર ના હોય તો બીજી આ રીતે બનાવો. આ થઈ ગયો તમારો એબીસીડી સમલંબ ચતુષ્કોણ, જેમાં એબી અને સીડી સમાંતર રેખા છે, અને એડી અને ડીસી વચ્ચે 90 અંશનો ખૂણો છે મારા મિત્રો. સમજી ગયા? ચલો તારે એબી બરાબર 20, જો આ તમને આપેલું છે કેટલું, 20, આટલું 20 છે. બીસી બરાબર 13, આ બીસી તમને આપેલું છે આટલું 13.
અને ડીસી બરાબર 25. જો આ આખું 25 હોય, આની લાઈનમાં એક સીધી લીટી દોરું, આ 20 હોય તો આ 20 હોય, આખું 25 હોય તો આ 5 જેવું હોવું જોઈએ. તો થોડું નાનું બનાવીએ એટલે તમને વાંધો ના આવે કે સાહેબ 5 વાળું તો ઘણું લાંબુ થઈ ગયું. આપણે થોડી એને સ્ટ્રિંગ કરી દઈએ, આમ બનાવીએ. બસ આ થઈ ગયા 20 ના 25, તો આ 5 હોય અને આ 13. આ 13 5 પાયથાગોરસના નિયમ પ્રમાણે તમારે આ શોધવી હોય લંબાઈ તો મળી જ જાય 12. કામ આવે કે ના આવે લખી નાખીએ, જોયું જશે પછી. હવે આગળ વાંચો. તો આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય? બહુ ઈઝી થઈ ગયું ક્ષેત્રફળ. બે રસ્તા છે ક્ષેત્રફળ શોધવાના. એક તો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર પણ છે. શું સૂત્ર છે? 1/2 સમાંતર રેખાઓ જે છે એના લંબનો સરવાળો, લંબાઈનો સરવાળો ગુણ્યા ઊંચાઈ. તો 1/2 a વત્તા b, એ b શું હોય? સમાંતર બાજુ જે રેખા હતી એની લંબાઈ. એટલે આ 20 અને આખી કેટલી? તો કે 25. 20 વત્તા 25 એટલે 45 અને ગુણ્યા ઊંચાઈ. ઊંચાઈ કેટલી છે? આ હાઈટ કેટલી છે? તો કે 12. 2 6 45 બમણા 90, 90 તરી 36, 360 જેવો જવાબ આવવો જોઈએ ભાઈ. 360. કઈ મેં ભૂલ નથી કરી, ચેક કરી લેજો એકવાર. સમ ઓફ પેરેલલ સાઇડ્સ એટલે 20 વત્તા આ 25 બરાબર છે 45 અને ગુણ્યા હાઈટ લેવાની એ 12. 2 થી કાપીએ તો 6, 45 ના બમણા 90, 90 તરી 27, સોરી 270. પરફેક્ટ છે. છેલ્લે ખાલી કેલ્ક્યુલેશન 270. ઓપ્શન નંબર બી. એક બીજો રસ્તો બતાવું. જો એક બીજો રસ્તો બતાવું, જોજો બહુ મસ્ત મજાનો રસ્તો છે. તમને ફિગર આવડી ગઈ કે આ સમલંબ ચતુષ્કોણ કઈ ટાઈપનો બનાવવાનો? કે આ ટાઈપનો. આ તમારો એડી, આ બી બનાવવાનો, અહીંથી આ સી બનાવવાનો, અહીંથી આ 20, આ 20, આ 13 હતો, આ 5 હતો. તો ત્રિપુટી યાદ છે, 5 12 13, તો આ 12 હોય. હવે તમારે આ આખા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમે શું કરી શકતા હતા? જો તમે આવું કરી શકતા હતા કે આ એક લંબચોરસ છે એનું ક્ષેત્રફળ વત્તા આ ત્રિકોણનું ક્ષેત્રફળ ભેગું કરી દો તો આન્સર આવી જાય. મેળ પડી ગયો? તો લંબચોરસનું ક્ષેત્રફળ શું હોય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 12 ગુણ્યા 20 એટલે 240 વત્તા આ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 આધાર એટલે પાયો ગુણ્યા વેગ એટલે 12. તો 2 6 6 5 30, આના અંદર 30 ઉમેરીએ તો જવાબ તમારો 270. બોલો, ખબર પડી બધાને? 12 ક્યાંથી લાયા? જો આ એક કાટકોણ ત્રિકોણ છે, અહીંયા કાટકોણ આવે. કાટકોણ ત્રિકોણમાં 13 નો વર્ગ માઇનસ 5 નો વર્ગ કરો, એનો વર્ગમૂળ કરો એટલે 12. તમારે ડાયરેક્ટલી યાદ રાખવાની છે ત્રિપુટી 5 12 13. બીજી ત્રિપુટી હોય 3 4 5. આવું બધું મેં તમને યાદ રાખવાનું કીધું છે ઘણી વાર. પ્રતાપભાઈ, ખબર પડી? આઈડિયા આ ગયા? ગોટ ઇટ? કોઈ ડાઉટ? હે, સમજાય છે ભાઈ? આગળ વધુ હે ને? મજા આવે છે ને? ચલો આગળ વધીએ. એક ઘડિયાળનો કાંટો કલાક કાંટા મધ્યાહન પછી 75 ડિગ્રી ફરે છે. જો મધ્યાહન એટલે 12 વાગે, 12:00. આ 12 વાગે પછી 75 ડિગ્રી ફરે છે. 75 ડિગ્રી 75 અંશ. તો ઘડિયાળનો સમય કેટલો થાય? તો કેટલા વાગ્યા હશે? તો 12 વાગ્યા પછી 75 ડિગ્રી ફરવું. તમને આટલું ખબર હોવી જોઈએ કે 1 ડિગ્રી ફરે એટલે કેટલા મિનિટ થાય? કોઈ ખબર છે? કમેન્ટ કરજો ભાઈ. જ્યારે પણ 1 ડિગ્રી ફરે તો એ મિનિટમાં કેટલા? 1 ડિગ્રી ફરે એ મિનિટમાં કેટલા? 1 ડિગ્રી ફરે તો એ મિનિટમાં કેટલું થાય? જો તમને ઘડિયાળ દોરીને બતાવું તમને વધારે આઈડિયા આવશે. 12 6 3 9 1 2 4 5. આ બાજુ જરૂર નથી. આ 12 વાગે છે. હવે આ કેટલા ડિગ્રી હોય ખબર તમને? આ હોય આટલું, મિનિટ 5 હોય. ડિગ્રી કેટલા હોય? તો કે 30 ડિગ્રી હોય. તો અહીંથી મને એક વસ્તુ સમજાય કે જ્યારે 5 મિનિટ થાય ત્યારે ડિગ્રી કેટલા થાય? તો કે 30 ડિગ્રી થાય. ઉલટું લખું તો 30 ડિગ્રી એટલે 5 મિનિટ થાય. કાપી નાખું તો 1 અને અહીંયા 6 એટલે 6 ડિગ્રી થાય ત્યારે 1 મિનિટ ફરે. તો અહીંયા કેટલા કીધા હતા? 75 ડિગ્રી હોય તો કેટલા મિનિટ ફરે? ક્રોસ ગુણાકાર કરીએ તો 75 ભાગ્યા 6
6 થી કાપીએ આપણે, 6 એકુ 6, પછી 15 બચ્યા, 6 દુ 12, પછી 5 એટલે અઢી થયું ઇન શોર્ટ, બરાબર, અઢી. એનો મતલબ અહીંયા અઢી વાગ્યા હશે, અઢી એટલે 14:30, અઢી વાગ્યા હોય, 14 ને 30, યસ, સિમ્પલ. જો 30 ડિગ્રી એટલે 5 મિનિટ, બીજા 30 ડિગ્રી એટલે 5 મિનિટ, બરાબર, અને પછી 15 કરીએ ત્યારે 75 થાય, 60 ને 15 તો અઢી, એનો મતલબ 10 ને 12:30, એટલે 12:30 મિનિટ થાય મારા મિત્રો, 12:30 મિનિટ. હો, તો ઘડિયાળનો સમય કેટલો થાય? તો 12 વાગે અને 12:30 થવું જોઈએ ભાઈ. તો હા, 14:30 બરાબર છે ભાઈ. કેમ કે જો અહીંયાથી અહીંયા પહોંચવા માટે 30, આ બીજા 30 ને અહીંયા, એટલે કેટલા વાગ્યા હશે? તો કે અઢી વાગ્યા હશે, બરાબર. અને કયો કાંટો કીધો તમને? કલાકનો કાંટો. હો, મિનિટનો કાંટો નહીં, કલાકનો કાંટો. હું મિનિટની વાત કરતો તો આપણે કલાકની વાત કરવાની હતી. હું ફરી એકવાર રિપીટ કરું છું, હું મિનિટનો લઈને ચાલતો હતો, મારા મગજમાં મિનિટ હતું પણ ત્યાં કલાક છે. હવે તમને આખું ટ્વિસ્ટ કરીને બતાવું છું. તમને એવું કીધું છે કે 75 ડિગ્રી કોણ ફરે છે? કલાકનો કાંટો. હવે જ્યારે 12 ઉપર કલાકનો કાંટો હોય અને એ કલાકનો કાંટો 1 ઉપર આવી જાય ત્યારે કેટલા ડિગ્રી ફર્યો કહેવાય? તો કે 30 ડિગ્રી ફર્યો. તો 30 ડિગ્રી ફરે ત્યારે કેટલા કલાક થઈ જાય? 1 કલાક. તો જ્યારે 75 ડિગ્રી ફરે ત્યારે અઢી કલાક થઈ જશે. જો તો 12 વાગે પછી અઢી કલાક કરીએ એટલે અઢી વાગી જાય. અઢી વાગે ને કેવી રીતે લખાય? તો કે 14:30 લખાય. તો 14 ને 30 તમારો જવાબ. ઓકે, વેરી ગુડ. ચલો હેડો ત્યારે આગળ. ઓકે, વિધાનવાળો હતો આ, ખરેખર રિઝનિંગનો છે પણ કવર કરી લીધો છે આના અંદર જ, ટીમે ભૂલથી લઈ લીધો છે. કરી લઈએ સોલ્વ. શું બાળકો તેમના મા બાપની વૃદ્ધાવસ્થા દરમિયાન કાળજી લે તે માટે તેમને કાયદાથી જવાબદાર બનાવવા જોઈએ? બધાને તો એવું લાગે હા બનાવવા જ જોઈએ ને. આ પ્રકારના પ્રશ્નમાં જ્યારે પણ વિધાનવાળા પ્રશ્ન આવે કે શું સાચું શું ખોટું, એમાં તમારા મંતવ્ય નહીં લગાડવાના. અહીંયા જે મંતવ્ય લખ્યા છે ને એવું પણ નહીં કે સમાજમાં સાચા છે તો હું સાચા કરીશ. પ્રશ્ન પ્રમાણે જેની વાત થાય ને અહીંયા દલીલો જે આપી હોય ને, દલીલો સ્ટ્રોંગ હોવી જોઈએ. કોઈ પણ એક બાજુ ખેંચાવું ના જોઈએ દલીલોને. એ જ દલીલો તમારે ટીક કરવાની. કેમ કે તમારા પ્રમાણે દલીલો જુદી હશે, મારા પ્રમાણે દલીલો જુદી હશે. તમે સાચા કે હું સાચા, કે બનાવવાવાળો સાચો? તો આ પ્રકારના પ્રશ્નો બહુ ભૂલ પડતી હોય છે. કેવી રીતે સોલ્વ કરાય તમને થોડી હિન્ટ આપું, બધાએ ધ્યાન આપજો. તમને કીધું છે શું આ બધાએ કે મા બાપનું ધ્યાન રાખવું એવું તેમને કાયદાથી જવાબદાર બનાવવા જ જોઈએ. દલીલો શું કહે છે જોઈએ? કે આવી બાબતો ફક્ત કાયદા દ્વારા જ ઉકેલી શકાય. જ્યારે પણ આવું સ્ટ્રિક્ટલી કીધું હોય ને કાયદા દ્વારા જ થશે ભાઈ, ને તો થશે જ નહીં તો ખોટું. એવું છે કે કાયદો નહીં બનાવો તો તમે તમારા મા બાપનું ધ્યાન નથી રાખવાના? રાખી શકે છે. ઘણા બધા દીકરા દીકરીઓ રાખે છે, ઘણા બધા નથી રાખતા. કાયદા બનાવો તો એ કદાચ કોઈ નહીં રાખે. એટલે જો અહીંયા એક સ્ટ્રિક્ટ વસ્તુ કહી દીધી કે હા ભાઈ આવી બાબતો ફક્ત, જ્યારે પણ ફક્ત આ જ દ્વારા ઉકેલી શકાય આવા શબ્દો દેખાય એટલે કાપી જ નાખો, આ તો ખોટું જ છે. આ વિધાન 100% સાચું ના કહી શકાય. એટલે તમારે આ પહેલું વિધાન ખોટું પડશે. તમને એવું લખ્યું હોત ને આવી બાબતો કાયદા દ્વારા ઉકેલી શકાય તો તમે સાચું કરી શકતા હતા. કેમ કે કાયદા બનાવો છો ને તો એવા ચાન્સીસ છે કે ઘણા બધા એવું થશે કે કાયદો બનાવ્યો છે તો મારે તો સાચવવા જ પડશે. પણ અહીંયા એ કાયદાથી જ થશે એ તમારે ખોટું કહેવાય. એટલે કોઈ પણ એક બાજુ એકદમ સ્ટ્રિક્ટ વેમાં ખેંચાઈ ગયું ને તમારે એને કાપી જ નાખવાનું. બરાબર, હવે આગળ વાંચો. હા, ગરીબ મા બાપને આ રીતે જ કંઈક રાહત મળશે એવું નક્કી છે? ગરીબ મા બાપનો કાયદા બનાવશો તો જ રાહત મળશે એવું કહી જ ના શકાય ભાઈ. ઘણા બધા રસ્તાથી પણ રાહત મળે અને આવું કરશો તો એ રાહત ના મળે. એ જોડે મા બાપને રાખે રોજ મા બાપને મારે તો શું મતલબ છે? રાહત મળશે? 100% ના કહી શકાય. જે 100% સાચું નથી એને તમારે કાપી નાખવાનું છે. બંને ખોટું. બોથ જ ના આવે, એક પણ ના આવે ભાઈ. દલીલ 1 અને દલીલ 2 મજબૂત નથી. મજબૂત કોને કહેવાય ખબર છે? અહીંયા મને દલીલ એવું આપ્યું હોત ને, પહેલી દલીલ કાયદાથી અમુક વૃદ્ધોને રાહત મળી શકે. જો આવી દલીલ કીધી હોત તો તમારે શું કરવાનું હતું? હા સાચી વાત છે. જો કાયદો બનાવ્યો હોત ને તો અમુકને રાહત મળે. એવું કીધું હોત કે કાયદો બનાવીએ તો બધાને રાહત મળશે જ, ના કહી શકાય. બરાબર, આવી હોત ને દલીલ તો સાચું કરવાનું. પછી બીજી આવી કોઈ દલીલ હોત, જેમ કે નીચે કહ્યું છે ગરીબ મા બાપને આ રીતે જ આ જ ના હોત ને તો એ ચાલે.
ગરીબ મા બાપને કાયદો ન્યાય અપાવી શકે, તો સાચું વાત. કાયદો બન્યો હોત તો તે ન્યાય અપાવી શકે, કમ્પલસરી ન્યાય અપાવશે જ એવું પણ ના કહી શકાય. તો આ રીતે તમારા દાખલા કરવા પડે ભાઈ, બરાબર, આ રીતનું હોય. તો આના અંદર બંને દલીલ સ્ટ્રોંગ નથી. ચલો, આ પેટા હિસાબનીશની બહુ સરસ મજાની બેચ, ઘણા બધા છોકરાઓ જોડાયા છે ને આ વખતે પેટા હિસાબનીશમાં લાઈન લાગવાની છે. ઓકે, સારું છે. એક સરસ મજાની બેચ શરૂ કરી છે આપણે, લાઈવ અને ઓફલાઈન પણ છે પેટા હિસાબનીશની. ગાંધીનગર ખાતે ગેરંટેડ બેચ છે. ઓનલાઈનમાં તમે ઘરે બેઠા જ પેટા હિસાબનીશની તૈયારી કરી શકો છો. ઓકે, એની વિગત તમે ચેક કરી લેજો. બેચ શરૂ થઈ ગઈ છે. સવારના સમયમાં આપણે 3 થી 4 લેક્ચર્સ અઠવાડિયામાં સ્પેશિયલ જે પાર્ટ 4 છે એના કવર કરીએ છીએ, અને સાંજે પાર્ટ 1 to 3 એટલે જીકે, ઇંગ્લિશ અને ગુજરાતી કવર કરીએ છીએ. એકલું તમારે ખાલી પાર્ટ 4 કરવું હોય તો 5500 ફીસ છે. તમારે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4 કરવું હોય, જોડે મટીરિયલ્સ પણ જોઈતું હોય, બધું જ જોઈએ છે, તો એની ફીસ 10,500 છે મિત્રો. ચલો આગળ વધુ, હેડ તારે. જો 75% કિસ્સાઓમાં પી 75% કિસ્સાઓમાં સાચું બોલે છે અને ક્યુ 80% કિસ્સાઓમાં સાચું બોલે છે. ચલો આને હું પહેલા તમને લખતા શીખવાડું. આવું જ્યારે પ્રશ્ન હોય તો સમજી લેવાનું, આ સંભાવનાનો જ પ્રશ્ન છે. પી 75% કિસ્સામાં સાચું બોલે તો હું આવું લખું છું. જો પી સાચું બોલે તો એને હું પી લખું છું, ને પી ખોટું બોલે એને હું પી ડેશ લખું છું. આ સાચું, આ ખોટું. 75%, ટકા એટલે 100 માંથી હોય, તો 75 વાતો એ 100 કે સાચી કહેશે જો એ 100 વાતો તમને કહેતો. પી કેવો છે, તમને 100 વાતો કહેશે ને એમાં 75 સાચી હશે, 25 તો ખોટી જશે ભાઈની. બુક બસ 10 દિવસમાં તમને લોન્ચ થઈ જશે, બરાબર, કામ ચાલુ છે એના ઉપર, ફાઇનલ પ્રૂફિંગ ચાલી રહ્યું છે. 75% સાચું બોલે તો એ ખોટું કેટલા ટકામાં બોલે છે, તો 25% ખોટું બોલે છે એવું કહેવાય. 25/100 ચાલે, બરાબર. હવે તમારે આ છેદ ઉડાડવા હોય તો ઉડાડી શકાય, ના ઉડાડવા હોય તો એ વાંધો નથી, આમને આમ રાખો. ચલો, એ રીતે ક્યુ કેટલા કિસ્સામાં સાચું બોલે છે, તો કે 80% કિસ્સામાં સાચું બોલે છે. તો ક્યુ ખોટું બોલે કેટલા કિસ્સામાં, બાકીના 20 કિસ્સા 100 માંથી એ ખોટા બોલે છે. હવે પ્રશ્ન શું છે આગળ, જો એક જ ઘટનાનું વર્ણન કરતી વખતે, ધારો કે બંને જણાએ એક એક્સિડન્ટ જોયો અને બંને જણા એનું વર્ણન કરે છે કે આ રીતે એક્સિડન્ટ થયો તો જોરદાર હતો, પેલાનો વાંક હતો ને પેલાનો વાંક નહોતો, બંને જણા એક જ વસ્તુનું વર્તન કરે એટલે વર્ણન કરે, તો કેટલા ટકા કિસ્સાઓમાં તેઓ પરસ્પર વિસંગત મંતવ્ય આપે. પરસ્પર વિસંગત એટલે બંનેના જવાબમાં સંગતતા નથી, એટલે બંને સાચું કા બંને ખોટું નથી બોલતા. એનો મતલબ શું, જો પી સાચું બોલે છે તો એ સમય ક્યુ ખોટું બોલે, અથવા ક્યુ સાચું બોલે તો પી ખોટું બોલે. આને કહેવાય અસંગતતા. અસંગતતા. તો આનો જવાબ કેવી રીતે આવે, આ રીતે આવે કે ભાઈ પી સાચું બોલે તો કમ્પલસરી ગુણાકાર ક્યુ ખોટું બોલે, આને કહેવાય અસંગતતા. અસંગતતા કિસ્સો નંબર 1. બીજું શું શક્ય છે કે પી ખોટું બોલતો હશે ત્યારે ક્યુ સાચું જ બોલતો હશે. આ બંનેમાંથી ગમે તે એક વસ્તુ સાચી છે એટલે વચ્ચે પ્લસ. યાદ આવે છે, સંભાવના મારી પાસે શીખ્યા હોય ને તો ક્યાં પ્લસ મૂકવાનું, ક્યાં ગુણાકાર મૂકવાનું. જ્યારે અને આવે ત્યાં ગુણાકાર, અથવા આવે એટલે પ્લસ. તો આ કિસ્સો સાચો અથવા આ કિસ્સો સાચો, એટલે બંને વચ્ચે પ્લસ મૂક્યું આપણે. તો પી સાચું બોલે કેટલા કિસ્સામાં, પી સાચું બોલે છે 75 કિસ્સામાં. તમારે કાપવું હોય તો કાપી શકતા તો, જો તમારે છેદ ઉડાડવા હોય ને તો એ ઉડાડ દઉં. ચાલો તમને શીખવાડી દઉં. જો છેદ ઉડે છે 25/3, 25/4, 1/4. 4 માંથી 3 વાતો સાચી કે તો 4 માંથી 1 વાતો ખોટી કે. 20/4, 20/5. 5 માંથી 4 વાતો ખોટી સાચી હોય તો 5 માંથી 1 વાત ખોટી હોય. હવે પી સાચો તો ક્યુ ખોટો, પી સાચો સાથે ક્યુ ખોટો, તો 3/4 ગુણ્યા 1/5. અથવા બીજું શું પોસિબલ છે કે પી ખોટું બોલે છે 1/4 ત્યારે ક્યુ સાચું બોલે છે 4/5. આ 4 4 કપાઈ જાય ભાઈ. અહીંયા એક કામ કરો, કાપશો નહીં, લસા બંનેના સેમ થઈ જશે ને એટલે કાપશો નહીં, સારું રહેશે. આ 3/20 ગુણ્યા 4/20, 4 તરી 12/20, વચ્ચે ગુણાકાર નથી પ્લસ છે એટલે લસા લેવાય. ઘણા લાગે તો બહુ લાંબુ છે, બિલકુલ લાંબુ નથી, તમને એક્સપ્લેન કરું છું એટલે લાંબુ છે. હા લેન્ધી હતું, મેથ્સ લેન્ધી હતું ભાઈ. તો અહીંયા 3 + 4 વત્તા આવે ને, 3 ને 4 7 આવે. ચલો 7/30. ટકામાં ફેરવવા માટે ગુણ્યા 100,
20 પંચું એટલે 35% કિસ્સાઓમાં તેઓ કેવા હશે? અસંગત હશે. 35% કિસ્સાઓમાં તેઓ અસંગત હશે. ડાયરેક્ટલી કરવું હોય, હું તો પરીક્ષામાં આવું કરું, બંનેની અસંગતતા, એનો મતલબ શું? આ સાચો તો પેલો ખોટો. આ સાચું બોલે 75 તો આ ખોટું બોલે 25%. આ ખોટું ખોટું સર્કલ કરું છું. આ સાચું 80 બોલે તો ખોટું કેટલા ટકા બોલે? 20% બોલે. અસંગતનો મતલબ આ સાચો તો આ ખોટો, આ સાચો તો આ ખોટો. 75 ગુણ્યા 20 કરીએ તો 1500, અથવા આ સાચો તો આ ખોટો 80 ગુણ્યા 25 કરીએ તો 25 ગુણ્યા 8 એટલે 200, 2000, અને ભાગ્યા 100 કેમ કે ટકા હતા. આ થઈ જાય 3500 ભાગ્યા 100. 3500 ભાગ્યા 100 એટલે બંનેની અસંગતતાના ટકા કેટલા? તો કે 35% અસંગતતા. અહીંયા એવું પણ પૂછાય, બંને જણા એક ઘટનાનું વર્ણન કરે છે તો બંને જણા એક જ, બંનેની જે શું કહેવાય, બંનેના મંતવ્ય સંગત છે એની સંભાવના શું? બંનેના મંતવ્ય સંગત હોય એની સંભાવના શું? ત્યારે તમારે શું કરવું જોઈએ? બંનેના મંતવ્ય સંગત હોય ત્યારે તમારે આવું કરવું જોઈએ. પી સંગત ક્યુ, અથવા પી ખોટું બોલે અને ક્યુ પણ ખોટું બોલે. તો આ સાચું બોલતો તો કેટલા કિસ્સામાં? 3/4. આ સાચું બોલતો તો 4/5 કિસ્સામાં. બંને ખોટું બોલે એનો મતલબ 1/4. બીજો પણ ખોટું બોલે તો 1/5. આ તમારો જવાબ આવે, પછી ગુણ્યા 100. અસંગત. ઓકે, અસંગતતા. સમજાય બદન ભાઈ? ચલો આગળ વધીએ. એક 8 સેન્ટીમીટર લંબાઈના સમઘનની સામસામેની સપાટીઓની 3 જોડ લાલ, વાદળી અને લાલ રંગથી એવી રીતે રંગવામાં આવી છે. હવે જો કેવી છે, પહેલા તો સમઘન છે, આને સમઘન કહેવાય. આ સમઘન. ઓકે, સામસામેની બાજુ રંગી નાખીએ ને આપણે. જો આ લાલ રંગી, આ લાલ તો નીચે લાલ આવશે. પછી બીજી આ વાદળી હોય તો સામે વાદળી આવશે. આ વાદળી તો આની સામે દેખાતું નથી, એ વાદળી. અને ત્રીજી કઈ છે? વાદળી, લાલ અને લીલા. લીલો કલર છે આપણી જોડે, આ રહ્યો લીલો કલર, તો આ કલર લીલો, તો સામે સાઈડ લીલો. આવું કંઈક રંગત મંગત કલર કામ કર્યું છે. અહીંયા હું ફરી દોરી દઉં કારણ કે પછી મારે એને કાપવાના છે. उसको हमें कट करना है, कट. बराबर बराबर ને? હવે જો, હવે એ સમઘનને કાપી નાના નાના અને એક સરખી 2 સેન્ટીમીટર લંબાઈના સમઘનો બનાવવામાં આવે. કેટલા? જો આ 8 સેન્ટીમીટર બાય 8 સેન્ટીમીટર લંબઘન છે, બધા 8 સેન્ટીમીટરના છે. 2 સેન્ટીમીટરના તમે કાપો એટલે 1, 2, 3 અને 4 કટકા કરી. 1, 2, 3, 4, 5 થઈ ગયા. 4 જ આવશે. કેમ કે 2 સેન્ટીમીટરના કરીએ તો આપણે 2, 2, 2 4 વાર આવે તો લાઈન 3 જ મૂકવી પડે. તો 1, 2 અને 3 આવું થયું. એ રીતે અહીંયા 1, 2 અને 3. એ રીતે અહીંયા 1, 2 અને 3. એ રીતે અહીંયા 1, 2 અને 3. એ રીતે અહીંયા 1, આ 2 અને આ 3. એ રીતે ઉપર 1, 2 અને 3. પરીક્ષામાં આવું કંઈ જ નથી કરવાનું હતું. પરીક્ષામાં આવું કંઈ જ નથી કરવાનું હતું. તમને જ્યારે આવા કિસ્સા કલરવાળા ક્યુબની વાત થાય, આખો એક સૂત્ર બેઝ એક આખું ટેબલ છે, એ તમારે યાદ કરી લેવું જોઈએ. સૂત્ર બેઝ આખું એક ટેબલ છે, એ તમારે યાદ કરી લેવું જોઈએ. બરાબર? એ તમને આવડતું હોય તમારું કામ થઈ જાય. અહીંયા હવે તમને કેવા પ્રશ્ન પૂછાય ખબર છે? જો આને બધી બાજુ રંગી નાખું તો એવા કેટલા નાના નાના ઘન હશે જેને 3 બાજુ રંગી હશે, કાં તો 2 બાજુ રંગી હશે, કાં તો 1 બાજુ રંગી હશે, કાં તો રંગ નહીં લાગ્યો હોય. કારણ કે આને હું રંગું તો જો આ ખૂણાવાળા છે ને, જોયું તમે, એની 3 બાજુ રંગેલી છે. આ બધાની 2 બાજુ રંગેલી છે. આ ઉપરવાળાની 1 બાજુ રંગેલી છે. અંદર જે બધા ઘન આવશે એને રંગ નહીં લાગ્યો હોય. સમજાય? તો અહીંયા પ્રશ્ન શું પૂછ્યો હતો? તો જેની એક પણ સપાટી રંગવામાં આવી હોય નહીં ભાઈ, ન આવી હોય. પ્રશ્નમાં કરેક્શન હતો, ચેક કરી લેજો. મને યાદ છે અહીંયા ન નહોતું આપ્યું, અહીં ન આપવું જોઈએ, એટલે તમારે લખીને આગળ આપવું હોય તો આપી દેજો. બરાબર? આપી દેજો બિંદાસ. ખોટું પડે મારી જોડે પૈસા લઈ જજો. અહીંયા ન આવી હોય એવું હોવું જોઈએ, અથવા જેની એક જ સપાટી રંગી હોય એવો પ્રશ્ન આવવો જોઈએ. બેમાંથી એક. ન આવી હોય તેવા કેટલા નાના? તો રંગ ન લાગ્યો હોય એ અંદર બેઠા હોય. ક્યાં? આની નીચે પાછળ. આની નીચે પાછળ આ 4 વચ્ચે જે ભરાયા ને, વચ્ચે 4 ને 4 8 ભરાયા. તમારો જવાબ 8 આવે મારા મિત્રો. બરાબર? હવે તમે કહો કેવી રીતે? તો આનો આખો કોન્સેપ્ટ છે, એક ફોર્મ્યુલા બેઝ છે આખો. 4 ફોર્મ્યુલા યાદ રાખો.
હંમેશા તમને કીધું હોય ને કે 3 બાજુ રંગેલા કેટલા, તો હંમેશા જવાબ 8 જ આવે, હંમેશા જવાબ 8 આવે. બરાબર. તો એક બાજુ રંગેલા છે એનું પણ સૂત્ર હોય, એ સૂત્ર તમને આવડે તો તમારું કામ થાય, નહીં તો હૈશો કંઈ કામ ના આવે. બરાબર, ઠીક છે. હવે સૂત્ર તમને કહું કે એક બાજુ રંગેલું હોય, એક બાજુ રંગેલું મારે જોઈતું હોય તો સૂત્ર હું પણ રિકોલ કરવાનો પ્રયત્ન કરું, અને મારા પ્રમાણે સૂત્ર આવું હશે. યસ, n-2 ઘાત 3. ચલો, મને યાદ આવી ગયું સૂત્ર. એક જ બાજુ રંગેલું હોય એનો જવાબ શોધવા માટે n-2 ની ઘાત 3, અને એમાં n કેવી રીતે શોધવાનું તો તમને સમજાવું. n શોધવાની રીત, n એટલે કેટલા, કુલ લંબાઈ કેટલી હતી તો કે 8, એમાં તમે શેમાં શેમાં ભાગ પાડ્યા 2-2 સેન્ટીમીટરના, તો n બરાબર તમારા માટે 4 કહેવાય. બીજો રસ્તો અહીંયા ઉપર ગણો, 1 2 3 ને 4, કેટલા બાય કેટલા ક્યુબ બન્યું, 4 બાય 4 નું ક્યુબ બન્યું. આ ટોટલ તમને કહે તો કેટલા હશે, 64 ક્યુબ હશે. કેટલા, 64 ક્યુબ હશે. ઓકે, આટલું ક્લિયર. તો n બરાબર મૂકી દો આના 4. 4 - 2 2 નો ઘન કેટલો થાય, તો તમારો જવાબ 8. આનું સૂત્ર જ છે, તમે 3 સૂત્ર યાદ રાખવાના હોય, 3 સૂત્ર યાદ આવે તો તમે આ પ્રકારનો પ્રશ્ન બહુ ઈઝી રીતે કરી શકો, બહુ જ ઈઝી રીતે કરી શકો. સમજાય બધાને? ચલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન. ઓકે, 6 સભ્યો PQRST નું બનેલું 3 પેઢીઓ ધરાવતું કુટુંબ. આ વચ્ચે બધા રિઝનિંગના આવી ગયા છે. મારી ઈચ્છા છે રિઝનિંગના બધા આપણે એક સાથે લઈ લઈશું. બરાબર, એટલે રિઝનિંગના અત્યારે જો વચ્ચે આવશે ને તો એને હું લીવ કરું છું. રિઝનિંગ હું લીવ કરું છું, તમને રિઝનિંગના બધા એક સાથે કરાવીશ પાક્કું, એમ નક્કી છે. બરાબર, જે કરાવીશ એ તમને એકદમ 100% છે. તો આ રિઝનિંગ તમને હું એક સાથે બધા કરાવી દઈશ. બરાબર, સહેલું જ છે, કંઈ નથી આમાં. હવે જો Q એટલે ગુણાકાર, R એટલે માઇનસ, T એટલે ભાગાકાર અને W એટલે પ્લસ થાય, તો મારે આનું મૂલ્ય શું થાય? ચલો, શું શું કીધું છે મને? 20 R 12 T 4 Q 6 W અને 5. હવે જે મારે ફેરવવાનું છે પ્રશ્ન પ્રમાણે ફેરવી દઈએ. Q એટલે ગુણાકાર, તો આ Q ની જગ્યાએ શું કરી દેવાનું? તો Q ની જગ્યાએ કરી દો ગુણાકાર, આ કાપી નાખો. પછી R એટલે માઇનસ, જ્યાં R આવે છે ત્યાં કરી નાખો તમે માઇનસ. T એટલે ભાગાકાર, આ T નો મતલબ થાય ભાગાકાર. W એટલે પ્લસ, આ ડ ની જગ્યાએ તમારે કરવાનું પ્લસ. હવે તમારે ભાગુ સભાનો નિયમ વાપરવાનો, એ ભૂલ નહીં કરવાની. ભાગુ સભાનો નિયમ, જો મારો પ્રશ્ન શું બની ગયો, 20 - 12 ભાગ્યા 4 ગુણ્યા 6 વત્તા 5. ભાગુ સભા એવું કહે છે કે પેલા ભાગાકાર થાય પછી ગુણાકાર થાય. તમે જો આ ભાગાકાર કરશો તો 12 ભાગ્યા 4, 12 ભાગ્યા 4 કરો એટલે 3, પછી ગુણાકાર થાય, 6 તરી 18, તો 20 - 18 વત્તા 5. ઉતાવળમાં 18 વત્તા 5 ના કરતા, -18 વત્તા 5 છે, તો પહેલા આ કરી નાખો. 20 - 18 એટલે 2, 2 વત્તા 5 એટલે તમારો જવાબ 7 આવવો જોઈએ. ઓપ્શન નંબર બી. -3 ક્યાંથી લઈ આવ્યા? ક્યાંથી -3 લઈ આવ્યા? અચ્છા, પેલું -3 કહો છો તમે. ઓકે, વેરી ગુડ. -3 ગુણ્યા 6 એટલે 18, 20 - 18 એટલે 2, 2 વત્તા 5 એટલે 7. ડન છે ભાઈ? હા, ભાગુ સભાનો નિયમ કરવાનો હતો. આગળ વધીએ. એક છોકરી 6 સપ્ટેમ્બર 1970 ના દિવસે જન્મી છે. જો રિઝનિંગ આવ્યું, આમ તો મેથ્સ કહેવાય પણ રિઝનિંગ છે, કરાવીશ તમને. ડાયરેક્ટલી શોર્ટકટ યાદ રાખવું હોય, વચ્ચે ફેબ્રુઆરી નડવાનો નથી. આ જે છે એ લીપ વત્તા 2 છે, અને લીપ વત્તા 2 માં તમારે 11 વર્ષ ઉમેરી દેવાના. આના અંદર 11 વર્ષ ઉમેરીએ તો 1981 શીખવાડીશ. બરાબર, એટલે આ મારે અત્યારે નથી કરાવવું, આ રિઝનિંગ વાળામાં લઈ લઈશું. ओके, હું યાદ રાખીશ. લિઝનિંગ જેટલા છે બધા બાકી છે. પીએસઆઈ આ ગઈ है और कांस्टेबल आने वाली है भाई. અત્યારે તો માહોલ ગરમ થઈ ગયો છે માર્કેટમાં. ઓકે, આંદોલન પણ શરૂ થઈ ગયા છે અને અમે તમારી સાથે છીએ. આંદોલનમાં જ્યાં પણ જરૂર પડે ફોન કરજો, જ્ઞાનમાં ફોન કરજો, કહેજો તરલ સર જોડે વાત કરાવો. તમે કહેશો ત્યાં ઊભો થઈ જઈશ અને તમારી સાથે જ છું, ચિંતા ના કરતા. આખી જ્ઞાનની ટીમ આપણી સાથે જ છે ભાઈ. પણ આપણે એવું કંઈ નહીં કરવાનું કે ભરતી કેન્સલ થાય. માંડ ભરતી આવી છે, રજૂઆત કરીશું, જે ફેરફાર યોગ્ય છે એની આપણે વાત કરીશું, પણ દોડતા રહીશું. જો દોડવાનો સમય વહેલો આવી જાય તો આપણી સ્ટેમિના હોવો જોઈએ. એમાં પછી આપણે આંગળી ના કરી શકીએ કે દોડ વહેલા લાયા. ભાઈ દોડ વહેલા લાયા પણ એ આપણા માટે જ છે. બરાબર, ઠીક છે, ડન છે. તો પીએસઆઈ કોન્સ્ટેબલની લાઈવ બેચ શરૂ થઈ ગઈ જ ભાઈ, જોડે જજો.
10,000 9,000 ફીસ છે, મટીરિયલ સાથે, ડેલી ટેસ્ટ રોજ લેવાય છે, અઠવાડિયે મેગા ટેસ્ટ લેવાય છે, ટોપિક ટેસ્ટ જુદી, પરીક્ષા આવશે મોક ટેસ્ટ જુદી અને ડેલી લાઈવ લેક્ચર્સ. ઓકે, વધુ માહિતી માટે જ્ઞાન લાઈવ એપમાં કોન્ટેક્ટ કરી લેજો. ચલો તાર આગળ વધીએ. આ જો ડીઆઈ આવી ગયું, માહિતીનું અર્થઘટન. લેન્ધી હતો ડીઆઈ, પણ થઈ શકે એવો હતો જો પ્રયત્ન કરીએ. અહીંયા આપ્યું હતું મને ખર્ચની વિગત 98, 99, 2001 અને 2માં કંપનીએ કેટલા કેટલા ખર્ચ કર્યા, શેમાં કર્યા. પગાર જે આપ્યો, બળતણ અને પરિવહન, એચઆરએ કહેવાય, એચઆરએ નહીં, આ શું કહેવાય, ટીએટીએ. બોનસ જે આપ્યું એ જે લોન ઉપર વ્યાજ જે ચૂકવવાનું અને કરવેરા જે ચૂકવે તે. બરાબર. ચલો, આ સમયગાળામાં કંપનીએ દર વર્ષે કેટલું સરેરાશ વ્યાજ ચૂકવ્યું, વ્યાજનું સરેરાશ આ રહ્યું વ્યાજ, તો આ બધાનો સરવાળો અને ભાગ્યા 5. આ બધાનો સરવાળો કરવાનો અને 5 વડે ભાગી દેવાનો. હવે કોઈ પણ સંખ્યા 5 વડે ભગાય તો સરસ મજાનો નિયમ છે. જો કોઈ પણ સંખ્યામાં પાછળ 1 આવે, તમે એને 5 વડે ભાગો તો તમારો જવાબ 0.2 આવે. કારણ કે 1 એટલે શું થાય, 1/5. 5ના ઘડિયામાં કાં તો 0 આવે કાં તો 5 આવે. તો છેલ્લે જ્યારે પણ 1 આવશે અને 5 વડે ભાગશો તો છેલ્લે 0.2 જ આવશે. આ નિયમ છે. બરાબર. છેલ્લે 2 આવે, 5 વડે ભાગો તો તમારા જવાબમાં 0.4 આવશે. આવું બધું થશે ભાઈ, સમજ્યા? એટલે હવે જો આ સરવાળાનો મને છેલ્લેનો અંક મળી જાય તો છેલ્લો શોધી નાખું. 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 4 19, 19 ને 4 23, છેલ્લે 3. જો છેલ્લે 3 આવે તમે 5 વડે ભાગશો, 5 ભાગ્યા 3 કરો એટલે કેટલા થાય, તો કે 0.6. 0.6 વાળો જવાબ. શેમાં 0.6 છે બોલો? પોઈન્ટ પછી 6 નથી, પોઈન્ટ પછી 6 નથી, પોઈન્ટ પછી 6 નથી, પોઈન્ટ પછી 6 તમારો જવાબ. આટલું બધું ના કરવું તો ફટાફટ સરવાળો કરો ને 5 વડે ભાગો. ફટાફટ સરવાળો કરીને 5 વડે ભાગો. એટલું લેન્ધી છે પણ નહીં. બરાબર, કોઈ વાંધો નહીં આવે. હા, હેડ ક્લર્કમાં આવું આવી શકે ભાઈ, આટલું અઘરું નહીં આવે. આટલું અઘરું કહું છું, જીપીએસસી સિવાય ક્યાંય નહીં આવે. ચિંતા નહીં કરવાની યાર. હા, ઓકે પ્રતાપભાઈ, જલસા કરો. ચલો તાર નેક્સ્ટ પ્રશ્ન. કંપનીએ આ સમયગાળામાં ચૂકવેલ કુલ બોનસ, આ સમયગાળામાં ચૂકવેલ કુલ પગાર ભથ્થાના આશરે કેટલા ટકા છે? કુલ બોનસ, આનો જે સરવાળો હોય, કુલ બોનસનો સરવાળો એ પગાર ભથ્થાના કેટલા ટકા, આનો સરવાળો આના કેટલા ટકા, આશરે કરીએ. જો આ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, પછી આ 15 ગણી લઈએ, આ 16 ગણી લઈએ, 16 જેવું થાય છે ભાઈ. આશરે 16 જેવું બોનસ ભેગું થઈને થાય છે. 16 જેવું બોનસ છે. 16 વાળું બોનસ ભથ્થાના કેટલા ટકા, ભથ્થાનો સરવાળો કરતું તો નીચે ભથ્થું ટોટલ આવશે. ભથ્થા અપ્રોક્સિમેટ કરી લઉં. ચલો, આ ભથ્થાને હું 300 લઈ લઉં. 3 ને 3 6 ને 3 9 ને 3 12 ને 4 16. 16 પછી કેટલા ભેગા કરું, તો 16 પછી આ બંનેને કાપી નાખું. 16 અને 17, નીચે 1700 જેવું આવે છે ભાઈ. તો 16 1700 ના કેટલા ટકા? હવે જો આ 0 0 કપાઈ જાય, 16 ભાગ્યા 17, જો 16 જેમ 16 હોત તો 1% આજુબાજુ થાય કે નહીં? તો જવાબ તમારો 1% આજુબાજુ. ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર સી જોઈ લો. એક્ઝેક્ટ લાવવાની જરૂર નથી. ઓપ્શન ઘણા દૂર છે, આ બધા ઓપ્શન ખાસા દૂર કહેવાય. વાંધો નહીં આવે. બરાબર, ઠીક છે. આ ઘણો ઓપ્શન દૂર કહેવાય. 0.1 ક્યારે આવે ખબર છે? જ્યારે તમને એવું કીધું હોત કે ઉપર આવ્યું છે 1.6 અને નીચે 17 આવ્યું, નીચે 1700 આવ્યું, તો આ તમારા 1% કહેવાય. એનાથી આગળ આવીએ તો 0.1% કહેવાય, ત્યારે 0.1 આવે. અત્યારે શું આવશે? અપ્રોક્સિમેટ 1%. કારણ કે આ સંખ્યાના 10% 170 થાય, 1% બરાબર 17 થાય, તો 17 જેટલું છે કે નહીં અપ્રોક્સિમેટ? તો 1% તમારો જવાબ. 1% તમારો જવાબ. આગળ વધીએ. 98માં તમામ બાબતો, 98માં તમામ બાબતો પરના ખર્ચ 2002માં થયેલ કુલ ખર્ચના આશરે કેટલા ટકા છે? તો 98નું ટોટલ કરો. આ ભેગા થઈને જે ખર્ચ છે એ 2002ના ખર્ચના કેટલા ટકા? આ સંખ્યાના સરવાળાના કેટલા ટકા? પાછી માથાપચ્ચી છે, સરવાળા જેવા કોન્સેપ્ટ છે. અપ્રોક્સિમેટ કરવું હોય તો કરી શકાય, પણ બધા ઓપ્શન નજીક છે ભાઈ. જો આ બંને તો નજીક છે, આ બંને થોડા નજીક છે, આ થોડું દૂર છે. સરવાળો એકવાર કરી લેવો જોઈએ. તમારે આ દાખલો કરવો હોય તો ઉપર તમને બતાવી દઉં, તમે સરવાળો કરી નાખજો. તમારે સરવાળો કરવાનો 98નો સરવાળો
શેના કેટલા ટકા? કુલ ખર્ચો જે 2002 માં થયો એના કેટલા ટકા? આ રીતે તમારો જવાબ આવશે. બરાબર. ઉપરનો સરવાળો ભાગ્યા નીચેનો સરવાળો ગુણ્યા 100. પ્રયત્ન કરજો ભાઈ, શું આવે મને કહેજો. અને કોઈ સરવાળો કરી શકતા હોય ફટાફટ તો કરીને મને કહો. બરાબર. સરવાળો કરીને પ્રયત્ન કરી જુઓ. આશરે ચાલશે, પોઈન્ટ વાળા કાઢી નાખશો તો ચાલશે. આને તમે 4 લઈ લો, આને તમે 49 લઈ લો, બીજા સરવાળા કરી નાખો. આને તમે 23 લઈ લો, કોઈ વાંધો નહીં આવે, એટલો ફરક નહીં પડે, કેમ કે સંખ્યા બીજી બધી મોટી જ ખાસી. આવડશે? કરી શકશો? આનો આન્સર કોઈ સરવાળો કર્યો છે? બોલો. ચલો ફટાફટ મને આ સરવાળો આપી દો. ચલો આ ઉપરનો સરવાળો આપી દો, નીચેનો સરવાળો આપી દો, પછી તમને ટકા કાઉન્ટ કરતા શીખવાડું. ચલો છોકરાઓ કરો સરવાળો. કેલ્સી ના વાપરતા. આ 98 નો કુલ ખર્ચ 2002 ના કુલ ખર્ચના કેટલા ટકા? 98 માં તમામ બાબતો પરનો ખર્ચ 2002 માં થયેલ કુલ ખર્ચના કેટલા ટકા? 98 નો સરવાળો આપો, પછી મને 2 નો સરવાળો આપો, તમને આન્સર લાવતા શીખવાડું. ચલો જલ્દી જલ્દી ભાઈ, તમારે કરવાનો, એવું નહીં કરાવું. બોલો બોલો બોલો, સરવાળો બોલો. અઠ્ઠાણું નો 495.4. ચલો 495 લઉં અપ્રોક્સિમેટ, 0.4 નથી લેવા મારે. 98 નો મને આપ્યો વિસ્મયભાઈ, થેન્ક યુ વિસ્મયભાઈ. બીજું બોલો, બીજા બોલો ભાઈ નીચે. 2002 વાળું બોલો. બે 2002 નું ટોટલ કરો ને ભાઈ. 700 ઉપર ગઈ થવું જોઈએ. 4 5 6 7 ઉપર ગઈ થશે. દિલીપભાઈ કહે છે 713. હેડો તારે 713 લઈ લઈએ. એના કેટલા ટકા? જો અહીંયા ધ્યાન આપજો બધા. નીચે સંખ્યા પોતે 100% હોય, આ સંખ્યા પોતે 100% છે, તો આની સામે આ સંખ્યા કેટલા ટકા છે? આ નીચેના સંખ્યાના 10% શું થાય? 71 થાય. 10% 71 થાય. 71 કહીને 49 પહોંચવું હોય મારે, એટલે 495 પહોંચવું હોય તો 71 ગુણ્યા 7 કરીએ. 7 એકુ 7 ને 7 7 49. એનો મતલબ જો આ 10%ના 7 ગણા છે, આ 10%ના 7 ગણા કરીએ એટલે જવાબ તમારો 70 ગુણા કરો ને તો 497 પહોંચી જાય. 70 ગુણાથી સહેજ નાનો, તો 70 થી નાનો કયો છે? 69%. તમારો જવાબ 69%. 69. આ બરાબર 713 આજુબાજુ ઠીક છે. આના 10% 71. 10%ના 7 ગણા કરું તો તમારો 70% ક્યાં પહોંચે? 70% તમારે 497 પહોંચે. એનથી સહેજ નાનો છે ઉપર, 70 થી નાનો એટલે 69 તમારો જવાબ. આ રીતે કરવાનો. આગળ વધુ. વર્ષ 2000 માં કંપનીએ આ તમામ બાબતો પર કુલ ખર્ચ કેટલો કર્યો છે? આ તમામ બાબત કઈ લે? 2002 માં. અચ્છા, તમામ બાબત. આ બધાનો સરવાળો તમારો જવાબ. ઓકે, કયો સરવાળો? 2000 માં. આ 2000 વાળો તમારો સરવાળો. તો છેલ્લે તો બધામાં 44 છે જો, એટલે મારે થોડો સરવાળો અપ્રોક્સિમેટ કરવો જ પડે. તો અપ્રોક્સિમેટ કરી લઉં, આઈડિયા આવશે. હેડો જોઈ લઈએ. આને હું 324 લઈ લઉં, આને આપણે 100 લઈ લો, આને આપણે 4 લઈ લો, આને 41 લઈ લો અને 74 લઈ લો. ચાલો જોઈ લઈએ. 4 5 8 9 ને 13. 4, અચ્છા તો પતી ગયું. 11 12 13 14, પછી 3 4 ને 5, 543 જેવો આન્સર. 543 આજુબાજુ 544. બીજા બધા ખાસા દૂર છે. ઓપ્શન દૂર દૂર હતા એટલે વાંધો નતો આવ્યો. નથી સમજમાં આવતું જાનકીબેન? સમય લાગે થોડો. હા, જીપીએસસી લેવલ છે, થોડા ટાઈમ लगेगा. ચલો આગળ વધીએ. હજુ એક છે, તમામ વર્ષમાં કરવેરા પર કરેલ કુલ ખર્ચ તથા બળતણ અને પરિવહન પર કરેલ કુલ ખર્ચનો ગુણોત્તર. શેનો ગુણોત્તર? સમજો. કરવેરા પર કરેલ કુલ ખર્ચ. કરવેરો, આ કરવેરાનો સરવાળો કરો છો ભાઈ. ભાઈ કોણ કરીને બતાવશે મને? કરવેરાનો સરવાળો કરો જલ્દી જલ્દી. કરવેરાનો સરવાળો કરો. તથા બળતણ અને પરિવહન પર કરેલ ખર્ચ. બળતણ અને પરિવહન, આનો સરવાળો કરો અને પછી આ બંનેનો ગુણોત્તર. ગુણોત્તર તમને લાવતા શીખવાડું, તમે મને સરવાળો આપો. આનો સરવાળો કેટલો? આનો સરવાળો કેટલો? ચલો ટ્રાય કરું. અહીંયા આવું. 8 3 24 ને 4 28 ને 3 31, 9 ને 8 16 17 17 ને 7
24 24 ને 8 32 ને 3 35 ભૂલ ના પડે ચેક કરજો ભાઈ. અને 3 ને 1 4 451 જેવું થાય છે. 451 સરવાળો એનો ગુણોત્તર આનો સરવાળો કરો તો આ 200 માની લો 200 300 400 500 580 જેવું થાય છે કે 600 જેવું થાય છે. 600 માની લો ને હેડો 491 નહીં હોય નીતાબેન. હા એડી પરમાર હા 451 બરાબર. એડી પરમાર ખોટું છે. આવું કંઈક છે જોઈ લો. હવે એક કામ કરું તમારે જો એક્ઝેક્ટ હવે કાપવાના જ હતા કાપાકાપીમાં તો ત્યારે થાય જ્યારે એક્ઝેક્ટ લીધું હોય. તમારે એવું જોવાનું આ સંખ્યા કરતાં આ સંખ્યા કેટલી ગણી છે. આ 450 જેવી છે અને આ 600 જેવી છે. આ 150ના 3 ગણા છે, આ 150ના 4 ગણા છે. હવે તમે લોજિક જુઓ અહીંયા જે સંખ્યા છે એના કરતાં અહીંયા કેટલા વધારે છે. ટકામાં કેટલા વધારે. અહીંયા જે સંખ્યા હોય એનો ત્રીજો ભાગ વધારે એવું કહેવાય. ટકામાં જોવું હોય તો 10% 0.3 થાય. અહીંથી 30% વધારે. એવી સંખ્યા જ્યાં બાજુની સંખ્યા 30% વધારે હોય. આના 30% કરીએ તો 1.2 થાય તો અહીંયા 5.2 હોવું જોઈએ. જો 10ના 30% 10 ને 13 10 ને 13 586 આવે છે કંઈ વાંધો નહીં ભાઈ. 586 કરો કોઈ ફરક નહીં પડે. તો આ સંખ્યા કરતાં આ સંખ્યા 30% જેટલી વધારે તો અહીંયા જો 10% કરતાં 13 એટલે 30% વધારે. ઓકે થોડી પ્રેક્ટિસ કરશો ને ત્યારે આવા દાખલા તમને આવડશે. ચલો નેક્સ્ટ. અહીં એક પ્રશ્ન અને 3 વિધાનો આપ્યા છે. તમારે નક્કી કરવાનું છે કયું કે કયા વિધાન કે વિધાનો તે પ્રશ્નોના જવાબ આપવા પર્યાપ્ત છે. આ વિધાનો નીચે જે પ્રશ્ન આપ્યો છે શું x નું મૂલ્ય શોધવું હોય તો આ વિધાન શોધી શકે, આ વિધાન શોધી શકે કે આ વિધાન શોધી શકે એ તમારે નક્કી કરવાનું છે. તો પ્રયત્ન કરીએ. જે મને x આપશે એ વિધાન સાચો. ચલો અહીંયા આ મને x આપી શકે તો પહેલો વિધાન શું કહે છે કે આ સંખ્યા બરાબર 0. z બરાબર તમારે કેટલા મૂકી દેવાના 2. આ z બરાબર 2 નથી. મને યાદ છે કે z બરાબર 0 છે અને અહીંયા પણ z બરાબર 0 છે. z બરાબર 2 નહોતું. મને યાદ છે કે z બરાબર 0 હતું પ્રશ્નમાં. હો z બરાબર 0 મૂકીએ તો આ કપાઈ જાય, આ પણ કપાઈ જાય, આ બધું કપાઈ જાય તો મને y મળે, મને x ના મળે. તો આ વિધાન મને x નહીં આપે. અહીંયા મને y બરાબર કંઈક આપેલું છે તો મને y મળશે. અહીંયા પણ મને x નહીં મળે. અહીંયા પણ z બરાબર 0 મૂકું તો આ કપાઈ જાય, આ કપાઈ જાય, મને y મળશે. દરેકમાં મને y ની વેલ્યુ મળશે, મને x ની વેલ્યુ મળશે જ નહીં. તો કોઈ પણ મને જવાબ નહીં આપી શકે. તો જવાબ શું આવશે? ઉપરોક્ત પૈકી કોઈ નહીં. કોઈ પણ જવાબ આપવા માટે પર્યાપ્ત છે જ નહીં. જીપીએસસીમાં પ્રિલિમ્સ તો એમસીક્યુ જ હોય ભાઈ મહેન્દ્રભાઈ. ઓકે કોઈ પણ વિધાનથી તમે x નહીં શોધી શકો. ચલો પીએસઆઈ ખાખી તો પાકી ભાઈ. એમાં ઓફલાઈન બેચમાં ગાંધીનગર અમદાવાદ તમે કોન્ટેક્ટ કરજો. અત્યારે ઓનલાઈન ચાલુ છે અને થોડા દિવસમાં ઓફલાઈનની શરૂઆત થઈ જશે. કોન્ટેક્ટ કરી લેજો. કોન્ટેક્ટ નંબર લખી નાખજો. બંને સેન્ટર સુરેન્દ્રનગર આણંદ બધા જ. 80 સેન્ટીમીટર વ્યાસના એક પાણીથી અંતઃ ભરાયેલા નળાકારમાં 30 સેમી ત્રિજ્યાનો એક ગોળો નાખવાથી પાણીનું સ્તર 1 સેન્ટીમીટર જેટલું વધે છે. ચલો તમને દોરીને બતાવું. આને કહેવાય નળાકાર. કેટલું વ્યાસ છે? 80 સેન્ટીમીટર. તો હું ત્રિજ્યા લખું, હંમેશા ત્રિજ્યા લખવાની 40. અને આમાં પાણી ભરેલું છે. આમાં પાણી ભરેલું છે. ચલો ઓકે. અને આના અંદર શું નાખવાનું છે જોજો. હો આમાં પાણી ભરેલું છે. 30 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ગોળો નાખવામાં આવે છે. આના અંદર હવે હું એક ગોળો નાખું. કેટલો ગોળો નાખું? જેની ત્રિજ્યા કેટલી છે? 30 સેન્ટીમીટરની. જો ગોળો નાખીશ તો પાણીનું સ્તર વધી જશે. લેટ્સ સે પાણી અહીંયા સુધી આવી જશે. એટલે પાણીનું સ્તર આટલું વધી ગયું. આટલું પાણીનું સ્તર વધી ગયું તો પહેલાં તમારે જે પાણી નીચે હતું, અહીંયા પાણી હતું, એ તમારું અહીંયા આવી ગયું. એનો મતલબ આટલું પાણી તમારું ઊંચું આવી ગયું. શેના કારણે? દડાના કારણે. તો જે દડો છે એનું જે ઘનફળ હોય એ ઘનફળ કોના બરાબર હોય? આ જે પાણી ઊંચું થયું એના બરાબર હોય. આવું લોજિક તમને ખબર છે કે નહીં? હા મુકેશભાઈ Z2 Z3 ની જગ્યાએ મને યાદ છે પ્રશ્નમાં ત્યાં 0 હતું. બરાબર એટલે મેં કરેક્શન કરાવી દીધું તમને.
પ્રશ્ન ખબર પડી અહીંયા? તમે દડો અંદર નાખશો તો પાણી ઊંચું આવી જશે. હવે પાણી તમારું આટલું ભરેલું હશે તો પાણીનું સ્તર જે ઊંચું આવ્યું, આ પાણી જે વધ્યું, આ પાણી જે વધ્યું એ પણ જો એક નળાકાર શેપનું હશે કે નહીં, તો આ પાણી જે વધ્યું એનું ઘનફળ શેના બરાબર? તો કે આ જે દડો હતો એના બરાબર. આ પ્રકારના પ્રશ્નમાં ડાયરેક્ટલી જેટલું પાણી વધ્યું એનું ઘનફળ કોના બરાબર? કે જેટલું તમારે દડાનો ઘનફળ હતો એના બરાબર. દડાનું ઘનફળ શું હોય? તો કે 4/3 પાય આર ઘન બરાબર આનું ઘનફળ. આ પાણી જે વધ્યું એ કેટલું વધ્યું? તો કે અહીંયા આ શું છે? તો કે નળાકાર છે. નળાકારનું શું હોય? 2πr² અને h ઊંચાઈ, અને આ ઊંચાઈ તમારે શોધવાની છે. એ ઊંચાઈ તમારી આ કહેવાય. જો x નાખો, પાણીનું સ્તર 1 સેન્ટીમીટર વધ્યું તો આ ઊંચાઈ તમારા માટે x છે. આ ઊંચાઈ બરાબર x. હું ચેક કરી લઈશ લાસ્ટમાં ઝેડ વાળામાં કઈ કન્સેપ્ટમાં ભૂલ હશે તો હું ચેક કરી લઈશ. બરાબર? ઓકે મુકેશભાઈ ચેક કરી લે, કઈ વાંધો નહીં. ચલો અહીંયા પાય કેન્સલ, આર ના કાપી નાખતા, કેમ કે આનો આર જુદો છે ને આનો આર જુદો છે. બરાબર? આનો આર કેટલો? તો કે 30, અને આનો આર કેટલો? તો કે આનો આર બરાબર 40 હતા. તો અહીંયા તમારે 30 મૂકવાના. 4/3 ગુણ્યા 30 ગુણ્યા 30 ગુણ્યા 30 બરાબર સામે 2 ગુણ્યા અહીંયા આર કેટલા? તો કે 40 ગુણ્યા 40 ગુણ્યા x, અને x શોધવો હોય તો આ બધું એ નીચે લાવી દો. 2 ગુણ્યા 40 ગુણ્યા 40. સમજ્યા? એનો તારા 2 0 કેન્સલ, 2 0 કેન્સલ. આ 4 4 કેન્સલ, આ 3 10 કેન્સલ. ઉપર શું બચ્યું? 9 3 3 9 ને 90, અને નીચે બચ્યું 4 દુ 8, અને પછી સેન્ટીમીટર બેન્ટીમીટર જેવું જ છે ને. ઓકે, તો અહીંયા અપ્રોક્સિમેટ આન્સર કેટલો આવે? ચેક કરજો, કંઈ ભૂલ નથી કરીને મેં. 2 40, 4 નીચે 4 4 કપાઈ ગયો, 0 0 કપાઈ ગયો, હા 2 5 કાપી શકાય, એટલે અહીંયા 2 45 ને 2 4 10 પોઈન્ટ સમથિંગ છે ઓપ્શન. કંઈક લોચા થઈ ગયા ભાઈ, ચેક કરજો. હે કુછ ભૂલ હો ગઈ हमसे? એચ હાઈટ, યસ, જે હાઈટ વધી એ તમારે શોધવાની છે. અચ્છા પાય તો કપાઈ ગયો, ઠીક છે. તો 40 ગુણ્યા 40, 2 નીચે આવી ગયા, 2 પણ નીચે આવી ગયો. 4/3 પાય આર ક્યુબ, અને નળાકારનો હોય 2πr², 2πrh² એ બરાબર છે. 3 10, 2 5, 5 તરી 15 તરી 45 બરાબર છે, અને 45 ભાગ્યા 4 10 પોઈન્ટ સમથિંગ આવવું જોઈએ ભાઈ. જોજો કંઈક લોચા માર્યા છે મેં, ભૂલ કરી છે કોઈ, ચેક કરી લો. પેલું 40 બરાબર છે ને અહીંયા 30 બરાબર છે. .5 કેવી રીતે આવે છે? કોઈ કેલ્ક્યુલેશન ભૂલ કરી જ મેં? ચલો વ્યવસ્થિત લખી નાખીએ, કંઈક રહી ના ગયું હોય. ચલો શાંતિથી લખીએ. પહેલું છે 4/3 પાય r1 ઘન લખી દઈએ, અને બીજું છે 2πr2² અને ગુણ્યા x ઊંચાઈ. 11.25 આવે ને મારા પ્રમાણે, જોઈ લઈએ આપણે. ચલો આ પાય કેન્સલ, આ 2 ને 2 કાપી નાખીએ આપણે. તો અહીંયા બચ્યું 2/3. આર કેટલો હતો? તો કે 30 30 30 3 વાર. પછી અહીંથી જો આર નો વર્ગ, r2 નો વર્ગ એટલે તમે 40 લીધા છે, 40 40 નીચે આવે, તો તમારી ઊંચાઈ તમને x મળી રહે ભાઈ. આ હોવું જોઈએ મારા પ્રમાણે. જોજો, ચેક કરો તો. હવે કેલ્ક્યુલેશનમાં કંઈક લોચા છે. 1 2 1 અને 2 કાપી નાખીએ. આ 3 10 કાપી નાખીએ. આ 2 2 કાપી દઈએ, અને 2 5 કાપી દઈએ. 5 તરી 15 તરી 45 ભાગ્યા 4. આવું કંઈક જ લાગે છે ભાઈ. 11.25 આજુબાજુ જ મને લાગે છે જવાબ આવવો જોઈએ. 11.25 આવવું જોઈએ ભાઈ. આન્સર 11.25 હોવો જોઈએ.
ઓકે, 11.25 હશે મારા પ્રમાણે, જો પ્રશ્નમાં કોઈ ભૂલ ના કરી હોય લખવામાં તો. બરાબર છે. આન્સરનો બમણો 22.5 આપેલું છે, એટલે કંઈક ભૂલ તો નથી આપણી. ઠીક છે, ચેક કરી લેજો આમાં કોઈ ભૂલ ના હોય. પ્રશ્ન એકવાર. ચલો આગળ વધીએ. એક પાત્રમાં 2 પ્રવાહી M અને N 7:5 પ્રમાણમાં છે. એક પ્રવાહી છે એમાં M અને N 7:5 પ્રમાણમાં છે. આ પ્રશ્ન તો બેઠે બેઠો આપણે કરાયેલો છે, જૂનો છે બહુ. બેઠે બેઠો આન્સર યાદે હોય, જેને ભણ્યા હોય 21 જ જવાબ આવે. આમાંથી 9 લીટર તમે કાઢી નાખો. જો એક વસ્તુ સિમ્પલ લોજિક સમજજો, તમે 9 લીટર કાઢી નાખો અને પછી જે પણ પ્રવાહ બચે એમાં N અને N નો ગુણોત્તર 7:5 જ હોય, એવું બધાને ખબર છે ભાઈ? અચ્છા, પાય આર સ્ક્વેર એચ હોય. યસ, થેન્ક યુ. શું નામ છે? મારી ભૂલ પકડી. ચિરાગભાઈ, થેન્ક યુ વેરી મચ. સૂત્ર છે એમાં 2 ના આવે, પાય આર સ્ક્વેર એચ આવે, એટલે ભાગ્યા 2 નહીં આવે, તો અહીંયા ભાગ્યા 2 થશે, એટલે જવાબ તમારો 22.5 થશે. થેન્ક યુ ચિરાગભાઈ. હું 2 પાય આર સ્ક્વેર લખતો તો 2 પાય આર એચ એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ હતું, પાય આર સ્ક્વેર એચ એનું ઘનફળનું સૂત્ર છે. થેન્ક યુ ચિરાગભાઈ, થેન્ક યુ ભાઈ, પરફેક્ટ. પાય આર સ્ક્વેર એચ બગડો ના આવે, થઈ ગયા બમણા. આન્સર સાચો. હવે જો અહીંયા 9 કાઢો, ગમે તે કાઢો, ગુણોત્તરમાં ફરક ના પડે. 9 લીટર પ્રવાહી કાઢી પછી તેટલું એટલે તમે 9 કાઢ્યું હતું તો તમે 9 લીટર N નાખશો તો N ના અંદર 9 લીટર વધશે અને આ ગુણોત્તર 7:9 નો થઈ જશે. જો M માં ફેરફાર ના થયો, એઝ ઇટ ઇઝ. આમાં તમે જે ઉમેર્યો 9 ઉમેર્યા, 9 ના કારણે તમારા 4 ભાગ વધી ગયા, તો હું એવું કહી શકું છું કે 4 ભાગ બરાબર 9 લીટર. અમુક લોકોને સમજાશે, અમુક લોકોને નહીં સમજાય. જેને સમજાય પ્રયત્ન કરજો. 4 ભાગ તમે ઉમેર્યા એ 9 લીટર છે. 4 ભાગ 9 લીટર હોય તો આ બંને ભેગા થઈને 12 ભાગ હતા. તો 12 ભાગ બરાબર કેટલા? તો કે 3 ગણા, આના 3 ગણા 27 લીટર. એટલે 9 લીટર કાઢ્યા પછી આ તમારું જે દ્રવ્ય છે એ 27 લીટરનું હોત. અને આ 27 લીટર 9 લીટર કાઢ્યા પછીનું 27 છે, તો પહેલા 9 વધારે હતું, તો આ દ્રવ્ય તમારું 36 લીટરનું હતું. 36 લીટરનું દ્રવ્ય હતું. સમજાય છે? 36 લીટરનું તમારું દ્રવ્ય હતું. આ 36 લીટરમાં તમારે આ બંને ભાગ પાડવા હોય, શોધવું હોય N કેટલું, તો N તમારો 7 ભાગ 12 માંથી 36 ના 12 તરી 36, 7 તરી 21, 21 લીટર M હતું. બીજો રસ્તો જુઓ. તમને કીધું શરૂઆતમાં તે પાત્રમાં કેટલા લીટર M હતું. શરૂઆતમાં M 7:5 હતો, એટલે તમારો જવાબ 7 ના ગુણાકારમાં. જો એક જ આપ્યો હોય તો રિસ્ક લઈ લેવાનો. કહું છું, આ બેઠે બેઠો પ્રશ્ન પૂછાયેલો છે, પ્રીવિયસનો વાંધે ના આવે. 7 ના ગુણાકારમાં એક જ સંખ્યા દેખાય છે, 21 ટીક કરી દો. ઠીક છે ભાઈ, આગળ વધીએ. ઓકે, પીળો, લીલો અને લાલ રંગના 3 દડા 1, 2, 3 નંબર આપેલી પેટીમાં સમાન ક્રમમાં હોય તે જરૂરી નથી, મૂકવામાં આવે છે. 3 પેટી છે, એમાં 3 રંગના દડા છે. ઓકે, 3 મિત્રો જે કે એલ પૈકી દરેક આ ગોઠવણી વિશે 2 વિધાન આપે છે, જેમાંથી એક સાચું છે ને ખોટું છે. ઓકે, જો જે એક મિત્ર છે, કે એક મિત્ર છે અને એલ એક મિત્ર છે. 3 એમ બંને બધાએ 2 વિધાન આપ્યા. જો આ જેનો વિધાન જુઓ, પીળો દડો પેટી 2 માં નથી, લાલ દડો પેટી 1 માં છે. 2 વિધાન થયા. આના જો કે છે પીળો દડો પેટી 3 માં નથી, અને ફરતી કે છે લીલો દડો પેટી 2 માં છે. એલ કે છે લીલો દડો પેટી 3 માં છે, અને છેલ્લો કે છે લાલ દડો પેટી 1 માં નથી. બધાએ 2 વિધાન આપ્યા. બરાબર? હા, બધાએ 2 વિધાન આપ્યા. આ 2 વિધાનમાંથી એક સાચો એક ખોટો છે. તો પછી આપણે શું કરવાનું છે તમે જુઓ. પછી આ બધા પ્રમાણે મારે પેટી 1 માં કયો દડો હશે નક્કી કરવાનો છે.
તો અહીંયા એક સિમ્પલ વસ્તુ તમે એવું વિચારો, તમારી પાસે પેટી કેટલી છે? 3 છે. 1 નંબરની, 2 નંબરની અને 3 નંબરની. તમારી પાસે 3 પેટી છે. હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું, 3 પેટીમાં તમારે 3 રીતે દડા નાખવા હોય તો તમે કેટલી રીતે દડાની ગોઠવણી કરી શકો? યાદ આવ્યું? તો 3 પેટીમાં 3 રીતે દડા નાખવા હોય તો 3 એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1, તમે 6 રીતે દડાને ગોઠવી શકો. જોવું છે કેવી રીતે 6 રીતે દડામાં ગોઠવી શકો? જો ઉપર પેટી નંબર લખું, 1 નંબરની, 2 નંબરની અને 3 નંબરની પેટી. 6 રીત કઈ કઈ ખબર છે? રીત નંબર 1, 2, 3, 4, 5, 6 અને 7. શું રીત છે? સિમ્પલ. પહેલા નંબરની પેટીમાં તમે કયા કયા રંગ નાખી શકો? લીલો રંગ, ચલો લાઈનમાં પકડો. પીળો, તો કે પીળો મેં પહેલામાં મૂક્યો, પછી બીજામાં મેં લીલો મૂક્યો અને ત્રીજામાં મેં લાલ મૂક્યો. આ રીત નંબર 1. રીત નંબર 2 શું થાય કે પીળાની જગ્યા મેં નથી બદલી, પીળો આ બંનેની જગ્યા બદલી, તો અહીંયા લાલ કા લીલો. આ રીતે કેટલા ગોઠવણી થાય? 6 રીતે ગોઠવણી થાય. વેરી ગુડ. રિઝનિંગ ચોક્કસ પછી કરાવીશ, ચિંતા ના કરતા. હવે પીળાની જગ્યાએ લીલાને આગળ લઈ લો, આગળ લીલો, પછી પાછળ પીળો અને લાલ. લીલાની જગ્યા ના બદલશો, લીલો, અને આ બંનેની જગ્યા બદલી નાખો તો લાલ અને પીળો. આ રીતે હવે છેલ્લે કોણ બચ્યું? લીલો આવી ગયો, પીળો આવી ગયો, લાલ આગળ મૂકી દો. લાલ પહેલામાં મૂક્યો હોય તો પછી પીળો મુકાય, પછી લીલો મુકાય. લાલની જગ્યા ના બદલશો, અહીંયા 7 ની 6 રીત ભાઈ. લાલની જગ્યા ના બદલશો, છેલ્લે લીલો અને પીળો. આ બધામાંથી ગમે તે એક સાચું છે અને 5 ખોટા છે. એ તમારે શું કરવાનું ખબર છે? જે વિધાન છે એને વાંચીને એવું નક્કી તમને કીધું હતું કે એમાં એક સાચું ને એક ખોટું, જ્યાં આ 3 આ લાઈનમાંથી ગમે તે એક લાઈન સાચી પડે તમારો એ જવાબ. શું કહેવા માંગુ છું તમે જોજો. તમને એવું કીધું હતું, જે પણ 2 વિધાન આપે છે ને, વિધાન નંબર 1 અને જેનો વિધાન નંબર 2, આ બંનેમાંથી એક સાચો હોવો જોઈએ ને એક ખોટો હોવો જોઈએ. જો બંને સાચા પડી ગયા કે બંને ખોટા પડી ગયા તો વિધાન ખોટો છે. એનો મતલબ એ અહીંયા સેટ નહીં થાય. વાંચો. પીળો દડો પેટી 2માં નથી. પીળો પેટી 2માં નથી. ચલો લાઈન વાઇઝ પકડો. પહેલી લાઈન પકડો, એક એક લાઈન પકડવી પડશે. પીળો પેટી 2માં નથી, સાચું છે ભાઈ. જો આ લાઈન પ્રમાણે પીળો પેટી 2માં નથી. પાછળ લાલ દડો પેટી 1માં છે, લાલ દડો પેટી 1માં છે, આ એ ખોટું પડ્યું. જો તો આ સાચું, આ ખોટું. કે હા ભાઈ એક સાચું છે, ખોટું છે, મેર પડે છે. બીજો કે છે આ સાચું છે કે નહીં? જુઓ, પીળો દડો પેટી 3માં નથી, પીળો પેટી 3માં નથી, આ વિધાન એનું સાચું છે, તો બીજું ખોટું હોવું જોઈએ. લીલો દડો પેટી 2માં છે, લીલો દડો પેટી 2માં છે, સાચું છે. હાલ આ તો સાચું પડી ગયું. એક ખોટું, એક બંને સાચા પડ્યા. જો બંને સાચા પડ્યા એનો મતલબ આ ખોટો તમારો. આ રીતે તમારે એક એક ચેક કરવું પડે. ચલો બીજો ચેક કરો. આ બીજો 3માં સેટ થવું જોઈએ. પાછું 3માં કેમનું સેટ થવું જોઈએ? એક સાચું ને એક ખોટું. ચલો, પીળો દડો પેટી 2માં નથી, પીળો 2માં નથી, આ સાચું. લાલ દડો પેટી 1માં છે, લાલ પેટી 1માં છે, આ ખોટું. એનો મતલબ એક સાચું એક ખોટું શક્ય છે. આગળ વધીએ. કે શું કહે છે? પીળો દડો પેટી 3માં નથી, પીળો દડો પેટી 3માં નથી, એનો વિધાન સાચો છે, તો બીજો ખોટો પડવો જોઈએ. બીજો શું કહે છે? લીલો દડો પેટી 2માં છે, લીલો દડો પેટી 2માં છે, આ ખોટું પડી ગયું. આ સાચું એક ખોટું શક્ય છે. આગળ લીલો દડો પેટી 3માં છે, લીલો દડો પેટી 3માં છે, આ સાચું. અને લાલ દડો પેટી 1માં નથી, લાલ દડો પેટી 1માં નથી, આ સાચું. 2 સાચા આવે તો ના ચાલે, ખોટું પડવું જોઈએ. એનો મતલબ આ પણ નહીં. આમ એક એક કરીને તમારે ચેક કરવું પડે ભાઈ. दूसरा कोई रास्ता नहीं है आपके पास. बराबर? આ રીતે તમારે ચેક કરવું પડે. ખબર પડી? સમજાય જ ભાઈ? ઓકે. તો આવા તમે અલગ અલગ ઓપ્શન લો કે જેમાં સાચો ખોટો ખોટો સાચો એવું 3માં સેટ થઈ ગયું તો એ તમારો આન્સર સાચો. શેમાં સેટ થાય છે મને કહો. ચલો આમાંથી શેમાં એક જગ્યાએ 3ની વસ્તુમાં એક સાચું ને ખોટું સેટ થાય છે મને કહો. ઓકે, ક્યાં એવું સેટ થાય છે મને કહો. તમારે મને કહેવાનું છે એટલે પછી હું એવું ચેક કરીને તમને બતાવું. તમે જે કહેશો એ 1 2 3 4 5 6માં ક્યાં સેટ થઈ જશે બોલો.
આ ત્રીજો લઈને ટ્રાય કરો, ચોથો લઈને ટ્રાય કરો, પાંચમો છઠ્ઠો લઈને ટ્રાય કરવો પડે તમારે. જો આવું ટ્રાય કરું, લીલો શિટ યાર, આ તો લીલો પીળો લાલ, લીલો લાલ પીળો, આ ત્રીજો લઈએ. ચલો લીલો પીળો લાલ. પીળો દડો પેટી બેમાં નથી, પીળો પેટી બેમાં છે, આ ખોટું પડી ગયું. લાલ દડો પેટી એકમાં છે, લાલ દડો પેટી એકમાં છે, આ ખોટું પડી ગયું. ભાઈ બંને ખોટા ના ચાલે, એનો મતલબ આ લાઈને ખોટી છે, આ લાઈને ખોટી પડી ગઈ, આ લાઈને ખોટી પડી ગઈ. છેલ્લા ત્રણ ચેક કરો, આ રીતે ચેક કરવું પડે તમારે. લીલો લાલ પીળો, ચલો ટ્રાય કરીએ, એમાં સેટ થાય છે કે નહીં. પીળો દડો પેટી બેમાં નથી, પીળો પેટી બેમાં નથી, સાચું, આ સાચું. સેકન્ડ, લાલ દડો પેટી એકમાં છે, લાલ દડો પેટી એકમાં છે, આ ખોટું. એક સાચું એક ખોટું શક્ય થઈ શકે. કે શું કહે છે? પીળો દડો પેટી ત્રણમાં નથી, પીળો દડો પેટી ત્રણમાં નથી, આ તો ખોટું પડી ગયું, પેટી ત્રણમાં તો છે. પછી આગળ, લીલો દડો પેટી બેમાં છે, લીલો દડો પેટી બેમાં છે, સાચું પડી ગયું, જોઈ લો, એક ખોટું એક સાચું. એલ શું કહે છે? લીલો દડો પેટી ત્રણમાં છે, લીલો દડો પેટી ત્રણમાં છે, ખોટું પડી ગયું. અને આગળ, લાલ દડો પેટી એકમાં નથી, લાલ દડો પેટી એકમાં નહીં, સાચું પડી ગયું, જોઈ લો. આ વિધાનમાં સાચું પડ્યું, એનો મતલબ પેટી એક, પેટી બે, પેટી ત્રણમાં આ જ હોવું જોઈએ. શું? અહીંયા લીલો, અહીંયા લાલ અને અહીંયા પીળો. ચેક કરી લો. અને આ વિધાન તમે આની સાથે ચેક કરશો તો એક સાચું હશે, એક ખોટું હશે. છઠ્ઠામાં થાય છે, પાંચમાં, ચોથામાં થઈ જાય. જુઓ ને, હે, પેટી એકમાં કોણ છે? તો કે લીલો. પ્રશ્ન 1. પેટી પીળો દડો ક્યાં છે? તો પીળો દડો પેટી ત્રણમાં છે, પેટી ત્રણમાં. આગળ, ચલો અહીંયા નેક્સ્ટ પ્રશ્ન જુઓ. જો કે દ્વારા આપેલું બીજું વિધાન અવગણીએ અને તેને આપેલું પહેલું વિધાન સાચું માનીએ. કોને? કે પહેલું સાચું માનીએ. શું? કે પીળો દડો પેટી ત્રણમાં નથી, પીળો દડો પેટી ત્રણમાં નથી, પીળો પેટી ત્રણમાં નથી. એટલે કયા કાઢી નાખવાના? આ બંને કાઢી નાખવાના. તો 1 2 3 ને 4 સાચા પડે. એ 4 સાચા પડે તો મને શું કીધું છે? તો બાકીના શરતોનું પાલન કરતા કેટલી ગોઠવણી શક્ય બનશે? તો કેટલી બનશે? 2 નીકળી જાય તો કેટલી શક્ય બનશે? 4 શક્ય બનશે. અઘરું છે ભાઈ. 6થમાં થાય છે, ચેક કરજો ભાઈ. તો ભાઈ 4થમાં ના થવું જોઈએ. ચલો તમે ચેક કરી લેજો. ઓકે, કોન્સેપ્ટ આવડી ગયો ને? ચેક કરી લેજો. હેડો આગળ વધીએ. એક્સ અને વાયની હાલની ઉંમરનો ગુણોત્તર 2:3 છે. એક્સ અને વાયની હાલની ઉંમરનો ગુણોત્તર 5 વર્ષ પછી તે ગુણોત્તર 7:10 થાય છે. ક્યારે? 5 વર્ષ પછી. આ ટેકનિક આવડે છે બધાને? ઉપરનો ક્રોસ ગુણાકારનો તફાવત 10 દુ 20, 7 તરી 21, તફાવત 1. એક ભાગની રકમ બરાબર કેટલા? નીચેના ક્રોસ ગુણાકારનો તફાવત 7 પંચું 35, 10 પંચું 50, તફાવત 15. 1 ભાગે 15. તો આ બંનેની વેલ્યુ જાણવી હોય તો એક્સ અને વાયની ઉંમર કેટલી હતી? 2 15 દુ 30 અને 15 તરી 45. એમની આજની ઉંમર. આજથી 15 વર્ષ પછી તેમનો ગુણોત્તર કેટલો? 15 વર્ષ પછી બંનેમાં 15 ઉમેરીએ તો આની ઉંમર 45, આની ઉંમર 60. ગુણોત્તર કેટલો? તો કે 3:4 તમારો જવાબ. 3:4 તમારો જવાબ. હા સંજયભાઈ, જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાંથી નંબર લઈ લો, તાત્કાલિક મળી જશે. ચલો આગળ. એસ થી શરૂ થતા સતત આવતા 5 પૂર્ણાંકોનો સમાંતર મધ્યક એ છે. જો એસ થી શરૂ થાય અને સતત આવતા 5 પૂર્ણાંક, સતત એટલે એક એકનો વધારો, ક્રમિક સંખ્યા કહેવાય. x + 2, s + 3, s + 4. આ બધાની જે સરેરાશ, મધ્યક એટલે સરેરાશ એ છે, તો આમના વચ્ચે સરેરાશ આ આવે તો હું લઈ શકું કે s + 2 બરાબર a ની વાત ચાલે છે. પછી આગળ, તો s + 2 થી શરૂ થતા સતત આવતા 9 પૂર્ણાંકનો મધ્યક કેટલો થાય? ક્યાંથી શરૂ કરવાનો? તો કે s + 2 થી. s + 2 નો મતલબ તો એ જ થાય ને. એ થી શરૂ કરીએ ને તમે 9 લખો તો a + 1, a + 2, a + 3, a + 4, a + 5, a + 6, a + 7 અને a + 8 લખાય. તો આમનો મધ્યક કોણ? પહેલો છેલ્લો કેન્સલ. વચ્ચે કોણ આવે છે જોઈ લઈએ. ત્રીજો કેન્સલ, ચોથો કેન્સલ. વચ્ચે કોણ આવશે? a + 4 તમારો જવાબ. અમુક સહેલા હતા.
પ્રેક્ટિસ પ્રેક્ટિસ, સાચી વાત છે. ચલો આગળ. રમેશ તેની કંપનીના 5 ઉપપ્રમુખોને માસિક પગારનું વિશ્લેષણ કર્યું. કેટલા લોકો છે? 5. 1 2 3 4 અને 5 ઉપપ્રમુખ. બધા પગારના આંકડા પૂર્ણાંક લાખમાં છે. બધા પરફેક્ટ લાખમાં, 2 લાખ, 3 લાખ, 5 લાખ, 10 લાખ, આવું કંઈક. પગારના આંકડાનો મધ્યક અને મધ્યસ્થ 5 લાખ છે. જો મધ્યક એટલે એવરેજ અને મધ્યસ્થ એટલે લાઈનમાં ગોઠવવાથી વચ્ચે 5 આવવું જોઈએ, તો નક્કી છે વચ્ચે 5 અને બધાની સરેરાશ 5. 5 જણની 5 લાખની સરેરાશ હોય તો ભેગા થઈને બધાનો પગાર 25 લાખ હોવો જોઈએ. અને મધ્યસ્થ 5 એનો મતલબ વચ્ચેના વાળાનો પગાર તો 5 જ છે. સમજ્યા? ચલો. તથા તેનો એકમાત્ર બહુલક. હવે જો બહુલક 8 લાખ છે, એકમાત્ર બહુલક એટલે બહુલકનો મતલબ જે સંખ્યા 1 થી વધારે વાર આવે છે. એનો મતલબ 2 જણનો પગાર કે 3 જણનો પગાર 8 હોવો જોઈએ. હવે શક્ય જ નથી 3 જણનો હોય. જો હું નાનાથી મોટાની ગોઠવણી કરું તો 2 જણા જ હું લઈ શકું જેમનો પગાર સમાન હોય. 5 થી મોટું કારણ કે 8 કીધું હતું. ધન તો આપેલા વિકલ્પો પૈકી કયા વિકલ્પમાં મહત્તમ અને લઘુત્તમ પગારનો સરવાળો દર્શાવે છે? આ બંનેનો સરવાળો, મિનિમમ અને મેક્સિમમ. તો આ શોધવા માટે શું કરવું? તો જુઓ, તમને ખબર પડી કે આ બધાનો સરવાળો 25. તો 8 ને 8 16 ને 5 21 તો થઈ ગયા. તો આ બંને ભેગા થઈને 4 લાખ રૂપિયા હોવા જોઈએ. 4 લાખ માટે બંને 2-2 ના હોઈ શકે. બંને 2-2 મૂકું તો 2 ને 8 બંને તમારા બહુલક થઈ જાય. તો એના સિવાય શું રસ્તો છે મારી પાસે? આ એક 1 અને એક 3, કારણ કે પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. થઈ ગયા? ઓકે. તો સૌથી મોટા અને સૌથી નાનાના સરવાળો 8 વત્તા 1 એટલે 9 લાખ તમારો જવાબ. 9 લાખ આપકા જવાબ. આવડ્યું ભાઈ? આગળ વધો. ત્રિકોણ એબીસી માં DEF એ અનુક્રમે ABAC BC ના મધ્ય બિંદુઓ છે. ચલો ABC બનાવી દઈએ. આ ત્રિકોણ ABC અને AB નો મધ્યક, એક્ઝેક્ટ સેન્ટર, મધ્ય બિંદુ, આનો મધ્ય બિંદુ અને આનો મધ્ય બિંદુ કોણ છે? DEF. તો અહીંયા તમને એક કોન્સેપ્ટ એવો ખબર હોવો જોઈએ, બરાબર લખ્યું છે AB, P, અચ્છા PQ અને R છે. ના, DEF બરાબર છે, D, E અને F. જ્યારે પણ તમે મધ્ય બિંદુ ભેગા કરો ને તો આ ત્રિકોણ, આ ત્રિકોણ, આ ત્રિકોણ અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ હંમેશા સમાન હોય. ક્ષેત્રફળ હંમેશા સમાન હોય. બધાનું ક્ષેત્રફળ હંમેશા સમાન હોય. તો આ બધાનું ક્ષેત્રફળ સમાન હશે. આગળ વધીએ. અને PQR એ DE, DF અને EF ના મધ્યક છે. જો આ DE, આનો પણ મધ્યક કોણ? તો કે P. પછી DF, DF નો મધ્યક કોણ? Q. અને EF નો મધ્યક કોણ? તો કે R. તો આને પણ આપણે ભેગા કરીએ તો અહીંયા પણ એ જ ત્રિકોણ બન્યો. સમજો, આ 1 2 3 4 નો ઘનફળ, ક્ષેત્રફળ એક સમાન હશે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ADEF, શેની વાત ચાલે છે? ADFE. ઓકે, ADF અને E, ADF અને E, આનો ક્ષેત્રફળ અને ગુણોત્તર શેનો? PQR. PQR એટલે આનો. PQR અને આ મોટાનો ક્ષેત્રફળ કેટલો? તો બહુ સહેલો છે. જો હું શું કરી શકું સમજજો. મેં તમને એક વસ્તુ સમજાવી, આ બધાનું સેમ હોય તો હું ધારી લઉં કે આ X છે, આનું ક્ષેત્રફળ X હોય, આનું પણ ક્ષેત્રફળ X હોય, તો આનું ક્ષેત્રફળ X હોય. હવે આ એક છે એવા આ 4 4 સરખા હોય, 3 3 બીજા સરખા હોય, તો આ ભેગું થઈને કેટલું થયું? X X X X 4X થયું. તો સિમ્પલ મારા મિત્રો, આ પણ 4X હશે, આ પણ 4X હશે અને આ પણ 4X હશે. હવે શેનો ક્ષેત્રફળનો ગુણોત્તર કીધો છે તમને? PQR અને ADF અને E. ચલો PQR જોઈ લો. આ PQR એમાં તો એક જ X છે, તો ઉપર X. ADEF, ADE અને F માં ભેગા કરો 4X અને બીજા 4 વાર X એટલે 8X. તો એમના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/8. 1/8. ખબર પડી? બસ ક્લાસ 3ની બેચ, સ્પેશિયલ ઇંગ્લિશ ગુજરાતી વોકેબની બેચ, PSI માટે બહુ જ કામની. આ ફિઝિકલ બેચ, માસ્ટર જનરલ ક્લાસ ગાંધીનગર ખાતે, બરાબર. એડમિશન માટે કોન્ટેક્ટ કરજો. બસ આ હતું સોલ્યુશન. પાર્ટ 2 તમને કરાવીશ અમુક દિવસ પછી, જેમાં રિઝનિંગ કવર થશે અને અમુક પ્રશ્ન મેથ્સના જે બાકી રહી ગયા હશે એવું પણ હું કવર કરીશ. ઓકે મિત્રો, તો મળીએ છીએ. થેન્ક યુ વેરી મચ. મજા આવી ગઈ, બહુ સરસ મજાનું પેપર હતું. આવા બધા પ્રશ્ન તમારે પ્રેક્ટિસ કરવા જોઈએ. ઓકે, થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.